31/7/1989 સાન ફ્રાન્સિસ્કો પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, સાન ફ્રાન્સિસ્કોમાં આજે છેલ્લો દિવસ છે અને આજની આ સભા મુખ્યતઃ ચર્ચા માટે રાખેલી, પ્રશ્ન ચર્ચા માટે રાખેલી. પછી એમ થયું કે ઘણા માણસો આવશે, બધાને બધા પ્રશ્નો અનુકૂળ હોય ન હોય, એટલે પ્રશ્ન ચર્ચા બંધ રાખીને કંઈક બે શબ્દો કહેવાનો પ્રસંગ કર્યો છે. મૂળ વાત ઉપર આવું. જીવનનો હેતુલક્ષી પર્યાય શબ્દ શું છે? જીવન એને બિલકુલ હેતુલક્ષી, એનો એક સીધે સાદો પર્યાય શબ્દ જેને કહેવાય, એવો પર્યાય શબ્દ શું છે? જે શબ્દમાંથી તમને એક હેતુ પ્રાપ્ત થાય, તમને એક પ્રેરણા પ્રાપ્ત થાય, એવો શબ્દ કયો? મને જો કોઈ પૂછે તો હું એનો જવાબ આપું, જીવન એટલે સાધના. સાધના અને જીવન આ બંને પર્યાય છે. તમે શરીરના નાનામાં નાના સેલને જોશો, નાનામાં નાની ડિઝાઇનને જોશો, તો એમાં સતત કોઈને કોઈ સાધના છે. આપણે જાણીએ કે ના જાણીએ, પણ તમારું આખું શરીર એક ફેક્ટરી છે કે નહીં? નાનામાં નાનો સેલ પણ એની ડિઝાઇન પ્રમાણે સતત કામ કરે છે. તો જીવનનો અર્થ આપણે સાધના કરીએ. અને ફરી પાછો પ્રશ્ન ઊભો થાય, તો સાધના એટલે શું? સાધનાનો શું અર્થ કરવો? સાધનાનો ટૂંકો અર્થ થાય, જે કરવાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. જે કોઈ ક્રિયા કરવાથી, ચિંતન મનન જે કંઈ કરવાથી તમારી શક્તિ વધે, જે શક્તિ વધારી આપે, એનું નામ કહેવાય સાધના. અને જો આ અર્થ તમે કરો તો તમારા પાસે બિલકુલ એક સ્પષ્ટ રસ્તો થઈ જશે. તમે જે કંઈ કરો છો એના દ્વારા તમારી શક્તિ વધે છે કે ઘટે છે? આ એક જ વાક્ય જો પકડવામાં આવે, જેનાથી શક્તિ ઘટે એને સાધના કહેવાય નહીં, પણ જેનાથી શક્તિ વધે એનું નામ કહેવાય સાધના. આગળ થોડી પછી ચર્ચા કરું. પણ શક્તિ વધવાનો અર્થ છે જીવનના એકે એક ક્ષેત્રની શક્તિ. પૈસો વધે એ પણ શક્તિ જ છે. પૈસો એક શક્તિ છે કે નથી? અને પૈસો વધારવા માટે તમે જે ક્રિયા કરો એ એની સાધના છે. દુકાને જવું, નોકરીએ જવું, એ સાધના છે. એ સાધના કોઈ પડતી મૂકે તો શક્તિ વિનાનો થઈ જશે. ઘણીવાર એવું બનતું હોય કે માણસ છે એ ધંધો છોડી દે, નોકરી છોડી દે, કમાવાનું છોડી દે, અને પછી પૈસા વિનાનો થઈ જાય, દુર્બળ થઈ જાય, અને ભગવાનના નામે થઈ જાય, પાછો મોક્ષના નામે થઈ જાય. તો મોક્ષ મળે કે ના મળે, પણ હમણાં તો એ દુર્બળ થઈ ગયો. પછી ભોજન કરવું એ પણ સાધના છે. ભોજન કરવાથી શક્તિ વધે કે ના વધે? એટલે એ પણ સાધના છે. એટલે એક બૌદ્ધ ભિક્ષુને એક રાજાએ પ્રશ્ન પૂછેલો કે તમે શું કરો છો? હું સાધના કરું છું. તો સાધનામાં તમે શું કરો છો? તો કે ખાઉં છું, ઊંઘું છું. તો કે હું એ કરું છું. ખાવાની કોઈ સાધના હોતી હશે? આખી દુનિયા ખાય છે, હું એ ખાઉં છું, હું પણ ઊંઘું છું. તારામાં ને મારામાં ફરક છે. તને ભૂખ લાગે ત્યારે તું ખાતો નથી, અને જ્યારે ભૂખ નથી હોતી ત્યારે તું ખાય છે. એટલે તારા ખાવાથી શક્તિનો ક્ષય થાય છે. ઊંઘ આવે ત્યારે ઊંઘતો નથી, અને જ્યારે ઊંઘની જરૂર ન હોય ત્યારે તું ઊંઘે છે. ત્યારે જ્યારે મને ભૂખ લાગે ત્યારે ખાઉં છું. જેટલા પ્રમાણમાં ખાવું હોય એટલા પ્રમાણમાં ખાઉં છું. જ્યારે મને ઊંઘ આવે ત્યારે ઊંઘું છું, અને જેટલા પ્રમાણમાં જરૂર હોય એટલા પ્રમાણમાં ઊંઘું છું. એટલે મારું ખાવું, મારું ઊંઘવું, મારું બેસવું, મારું ચાલવું, એ પ્રત્યેક ક્રિયા સાધના છે. ગીતા સાથે તુલના કરો, ભગવદ્ ગીતા સાથે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ
નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંત મનસ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય ન ચૈવ જાગ્રતો મુને. હે અર્જુન, જે યોગ્ય રીતે આહાર કરે છે, જે યોગ્ય રીતે વિહાર કરે છે, યુક્તાહાર વિહારસ્ય, જે યુક્ત રીતે ચેષ્ટાઓ કરે છે, એવો જે માણસ છે ને, યુક્ત સ્વપ્નાવબોધસ્ય, જે સમયસર ઊંઘી જાય છે અને સમયસર જાગી જાય છે, યોગો ભવતિ દુઃખ. એ જે યોગ છે એ દુઃખને દૂર કરનારો છે. એક ખાસ વાત યાદ રાખજો, ગીતા મધ્યમ માર્ગી છે અને આપણા ત્યાં બુદ્ધ અને ગીતા બંને મધ્યમ માર્ગી છે. બાકીના મોટા ભાગના માર્ગો કાં તો આ પરાકાષ્ઠાના છે કાં તો આ પરાકાષ્ઠાના છે. આ પરાકાષ્ઠાના એટલે અત્યંત અભોગ અને આ પરાકાષ્ઠા એટલે અત્યંત ભોગ. ખાવ 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 જ ખાવ, બીજી વાત. અને આ પરાકાષ્ઠા એટલે નહીં ખાવાનું, નહીં ખાવાનું, નહીં ખાવાનું, અનાજના સામે નજર નહીં નાખવાની, અત્યંત અભોગ, અત્યંત ભોગ. આ બે પરાકાષ્ઠાઓ છે, બે છેડા છે. ત્યારે ગીતા શું કે છે? મધ્યમાં છે. એટલે તમે આખી ગીતા વાંચી જજો, તમને નવી લાગશે. કોઈ જગ્યાએ ઉપવાસ કરવાનું નથી લખ્યું. લખ્યું હોય તો મને બતાવજો. કોઈ જગ્યાએ એમ નથી કહ્યું કે તું 11નો ઉપવાસ. એનો અર્થ છે કે તમે ના કરો એમ નથી હું કહેતો. તમે કરતા હોય તો કરો, પણ છતાં ગીતામાં એવું કોઈ જગ્યાએ લખ્યું હોય તો મને બતાવજો કે તું 11નો ઉપવાસ કરજે. પણ યુક્તાહાર ઉપર ભાર દીધો છે કે તું યોગ્ય સમય, યોગ્ય માત્રામાં ખાઈશ તો એ યોગી છે તું. અને બુદ્ધની પણ એ સ્થિતિ છે. તમને ખબર હશે કે બુદ્ધે ગૃહ ત્યાગ કર્યા પછી ઘણી જગ્યાએ ભ્રમણ કરેલું, ઘણા આશ્રમોમાં રહેલા, ઘણા સાધુઓ પાસે રહેલા. એમાં એ સમયમાં આલામ કાલામ કરીને એક બહુ મોટો યોગી હતા. એ યોગીના ત્યાં 1 વર્ષ રહેલા. મારી તમને ખાસ સલાહ છે, તમે વ્યાપક નોલેજ રાખશો, તમને લાભ થશે. પણ જ્યાં જ્યાં એમને લાગ્યું કે હવે આ છોડી દેવા જેવું છે, હવે અહીં છોડી દેવા જેવું, ત્યાં એમને છોડી દીધું. અને એટલે એમનો વિકાસ થયો. જો એ પહેલી જગ્યાએ અટકી ગયા હોત ને તો એ જ્યાં હતા ત્યાં રહી ગયા હોત. પણ એમને એમ લાગ્યું કે આ પ્રકાશ આટલો બરાબર છે, આથી વધારે પ્રકાશ અહીં મળી શકે એમ નથી. તરત જ બીજે, પછી ત્રીજે, પછી ચોથે. બુદ્ધના જમાનામાં 65 સંપ્રદાયો બિહારમાં હતા. એકલા બિહારમાં 65 સંપ્રદાયો હતા. બુદ્ધના સમયથી માંડીને અત્યાર સુધી ભારતમાં જે સંપ્રદાયો રહ્યા છે એની મુખ્ય 3 મેથડો છે, 3 માર્ગો છે. યાદ રાખજો, પછી એમાં તમે બીજા બધા સંપ્રદાયોનો સમાવેશ કરી શકો. 3 માર્ગો છે. એક અત્યંત અભોગ માર્ગી, એટલે અત્યંત નિગ્રહ માર્ગી. સતત શરીરને કષ્ટ આપો, શરીરને દુઃખ આપો, શરીરને જરા પણ સુખ ના આપો. એટલે એક પ્રકારથી એમ કહી શકાય કે સુખદ્રોહી માર્ગ. સુખ માત્રનો વિરોધ. સુખ જ દુઃખનું મૂળ છે, સુખ જ માયાનું મૂળ છે. સુખમાંથી બંધન ઊભું થાય છે, એટલે સુખનો જ ત્યાગ કરો. એક આ માર્ગ. અને એ માર્ગમાં વધારે પડતા ઉપવાસ, વધારે દેહ દમન, શરીરને વધારે કષ્ટ આપવું, એ બધું વધારે એ તરફ હતું. એક બીજો માર્ગ હતો, એ માર્ગમાં કર્મકાંડ. અને કર્મકાંડમાં શું કે સતત યજ્ઞો કરો, હવનો કરો, સામગ્રીઓ લાવો, ધરો લાવો, ગાભડો લાવો, 24 નદીઓના નીર લાવો, ફલાણી વસ્તુ લાવો, ફલાણી વસ્તુ લાવો, આ નહીં ચાલે, આના વિના નહીં ચાલે, આ દિશામાં બેસવું પડે, આમ કરવું પડે. અને સ્વાહા સ્વાહા સ્વાહા, સતત કર્મકાંડ જેને કહેવાય. મહિનાઓ સુધી એ કામ બધું ચાલ્યા કરે. અને એ કર્મકાંડ વિકૃત થતા થતા પશુ બલિમાં આવી ગયેલું. પશુઓને કાપી કાપીને એની હિંસા કરીને યજ્ઞમાં નાખવી, આ એક બીજો માર્ગ હતો. અને ત્રીજો જે માર્ગ હતો ને એ મધ્યમ માર્ગ, જેને આપણે યોગ માર્ગ કહીએ, મધ્યમ માર્ગ કહીએ. અને મધ્યમ માર્ગ ઉપર ચાલનારી પ્રજા બહુ થોડી રહી છે પહેલેથી. આ 3 માર્ગો હતા. એમાં બુદ્ધે જે પહેલો માર્ગ પકડ્યો એ સુખદ્રોહ માર્ગ, સુખ માત્રનો વિરોધ. એટલે તમને ખબર હશે 45 દિવસના ઉપવાસ કરેલા. બોધ ગયા કોઈ વાર જાઓ તો જજો. અને બોધ ગયામાં એ બોધિ વૃક્ષના નીચે બેસી બધા કેટલાય મુનિઓ બેઠેલા, શરીર સૂકવી નાખેલું, કાંટા જેવું શરીર કરી નાખેલું. 45. અને લોકો પણ કહેતા હોય, તાને ભગવાન કઈ રસ્તામાં પડ્યો છે? એ તો શરીર સૂકવો, ઉઘાડા પગે ફરો, આમ કરો તેમ કરો, કઈ
જાત જાતથી તમારા શરીરને દુઃખ આપો તો ભગવાન મળે. આ વાતની લોકો ઉપર બહુ જલ્દી અસર થતી હોય છે. એક બીજી વાત પણ છે કે આની અસર ભારતમાં એવી પડી છે કે ભારતમાં પીડા પૂજાય છે. અર્થ સમજ્યા તમે? પીડા પૂજાય છે. હું જો મારી જાતને પીડામાં નાખું તો તમે મારા ઉપર બહુ શ્રદ્ધા કરશો. મહારાજ આખી રાત કશું ઓઢતા જ નથી, દાઢમાં એમને સુઈ જાય. તમે રજાઈ આપો, ધાબળો આપો તો હું કહું નહીં મારે નથી ઓઢવું. અને તમે બબે રજાઈઓ ઓઢીને સુતા હો એટલે તમને એમ થયા કરે કે મહારાજ તો કશું ઓઢતા જ નથી. કેટલાક લોકો તાપીને આખી રાત ધૂણો તાપતા હોય, પાછળ ઠંડી લાગે ને આગળ ગરમી લાગે, ખુલ્લામાં પડ્યા હોય. પણ એ બધાના દ્વારા પૂજાય. પણ એ બધાના દ્વારા સમાજનું નિર્માણ ના થાય, રાષ્ટ્રનું નિર્માણ ના થાય કે આ ધૂણા તાપનારાએ આ દેશનું આ ફલાણું ભલું કર્યું, કે આ રજાઈ નહીં ઓઢનારાએ ફલાણું આ કામ કર્યું. કારણ કે એ આપણું લક્ષ્ય જ નથી રહ્યું. આપણે તો જોઈએ હા મહારાજ કહેવું પડે ફલાહારી છે, એમ કે તો રાજગરોજ ખાય છે, આ મહારાજ તો ફલાણું જ કરે છે. એટલે આપણે છે ને આ બધાના પરિણામ સ્વરૂપે આવ્યું કે આપણે પીડા પૂજક બન્યા. પીડા પૂજક. અને એમાંથી એક સુખદ દ્રોહ જન્મ્યો. બુદ્ધ છે 45 દિવસના ઉપવાસ કરેલા. અને ઉપવાસ એટલે આપણા વૈષ્ણવ ઉપવાસ નહીં. વૈષ્ણવ ઉપવાસ તો 12 મહિનાના કરો. ખૂબ રાજગરાનો શીરો ખાઓ, પૂરીઓ બનાવો, કઢી બનાવો, બટાકા, શક્કરિયા, જે રોજ ના ખાતા હો એ તે દિવસે કહો, એ નહીં. આ તો ખરેખર જે પેલા જૈન ઉપવાસ કરે છે પાણી પીને એવા ઉપવાસ. પણ 45મા દિવસે એને ગુરુ મળ્યા. અને ગુરુ કોણ મળ્યા ખબર છે? ભરવાડ સ્ત્રીઓ. ભરવાડ જે સ્ત્રીઓ હતી ને એ દૂધ વેચવા ગામમાં ગયેલી અને ગામમાંથી દૂધ વેચીને પાછી ફરતી હતી. 4-5 સ્ત્રીઓ એના અંદર અંદર વાતો કર્યા કરે પરસ્પરમાં. અને શું વાત કરે? એક સ્ત્રી કહે છે જોયું કેટલી સરસ મહેફિલ જામી હતી, એમ કંઈક સંગીતનો ડાયરો જામ્યો હશે. થોડી ઉભરીને એટલી સરસ મહેફિલ જામી હતી. એટલે બીજી સ્ત્રીએ કહ્યું મહેફિલ તો જામી હતી પણ તે જોયું નહીં, બરાબર રાગ જામ્યો તો તાર તૂટી ગયો. એટલે જે સિતાર ને સિતારનો તાર તૂટી ગયો. એટલે એક ત્રીજી જે ડાહી હતી ને એને કહ્યું તૂટે જ ને, એમ કે બહુ તાણીને બાંધેલો એટલે તૂટ્યો, બહુ કસેલો ને બહુ જોરથી તાણેલો ને એટલે એ તાર તૂટી ગયો. જો એને માપસરનો તાણ્યો હોત તો એ તૂટત. આ બુદ્ધ સાંભળે છે અને એને તરત જ ગાંઠ વાળી કે જીવનને જો મહેફિલને જિંદગી સુધી નભાવી લેવી હોય તો તમારા તારને એટલો બધો ના તાણો કે વચ્ચે તૂટી જાય. એમ એને એટલો લૂઝ ના રાખો કે એમાંથી અવાજ જ ના નીકળે. બિલકુલ તાણો જ નહીં તો તૂટવાનો પ્રશ્ન જ નથી. પણ પછી એમાં સંગીત નહીં આવે. એટલે જીવન તો સંગીત છે અને જીવનને જો સંગીત જાણવું હોય તો એને કસવો તો પડશે જ. પણ એને એટલો કસો કે જેથી આખી જિંદગી સુધી એ તાર તૂટે નહીં. અને એને નક્કી કર્યું કે આ ઉપવાસ વ્યર્થ છે. આ શરીરને દુઃખ દેવું ને શરીરને સુકાવી નાખવું એનો કોઈ અર્થ નથી. આજ જો મને કોઈ જમવાનું આપશે તો હું જમી લઈશ. અને બન્યું એવું કે નગર શેઠની કન્યા સુજાતા, કે આનું નામ જ સંસ્કાર છે, તમારે જોવું હોય તો જોજો. કેટલાક ઘરોની આ ખાસિયત હોય છે. એને ખાસ જમાડવામાં રસ આવે, જમાડવામાં આનંદ આવે, થોડુંક વધારે જ ના થાય. પટેલના ત્યાં તપેલી હોય ને એમાં 3 માણસમાં 5 માણસ જમી શકે. કારણ કે હાથ ભારે ને એટલે કામવાળી નહીં મળે, બીજા નહીં મળે, 2 મહેમાન આવ્યા હોય તો એમાં ખંટાઈ જાય. પણ બધાના માટે એવું ના કહી શકાય. આટલી આટલી વાટીઓ કેટલાક ગણી ગણીને નાખતા હોય અને રોટલીઓ ગણીને બનાવતા હોય કે 4 તમારી, 3 તમારી, 2 મારી. એટલે પછી એમાં 4 ઉપર 5મી થાય તો કામ ના આવે. એટલે કેટલાક ઘરમાં આવા ખાસ સંસ્કાર હોય છે કે એ કંઈક રસોઈ બનાવે, એમાં પણ કંઈક સારી રસોઈ બનાવે ને તો એને એમ થાય કે કોઈને આપવું, કોઈને ખવડાવું. ગામમાં ઘણાને તો સારું ખાવાનું ના મળે તો આ નગરશેઠની ત્યાં ખીર બનાવેલી અને એને એમ થયું કોઈ સાધુને જમાડો. આજ જો કોઈ સાધુ મળે તો સાધુને જમાડો. અમે તો બધા ખીર ખાય જ. કટોરો લઈ અને સુજાતા નીકળેલી. આ બધા તપસ્વીઓ વૃક્ષ નીચે તપ કરે, યોગાનું યોગ એ સીધી બુદ્ધની પાસે આવીને બેઠીને લો ખીર ખાઓ. અને બુદ્ધ તો શંકર આજ ગુરુ મળ્યા હતા. જો એ પેલા ગુરુ ના મળ્યા હોત તો આજ ખીર ખાવાના નતા. તરત જ એને ખીર લઈને ખાવા મળ્યા. એટલે સાથે બેઠેલા જે બીજા મુનિઓ હતા ને તરત જ ઘૃણા કરી. તમને એક ખાસ વાત કહું છું.
અને એ છે કે માણસ છે ને એ સ્થૂલ આચારો, શબ્દો ઉપર ધ્યાન દેજો, સ્થૂલ આચારોની દ્રષ્ટિએ વધારે કડક બને એટલો જ વધારે ઘૃણા કરનારો બને. તમારે ઘૃણાનું કેન્દ્ર જોવું હોય તો સ્થૂલ આચાર વાળા બહુ ઘૃણા કરે. સ્થૂલ આચારનો અર્થ સમજે? અમારા કેટલાક ઓળખીતા બહેનો દેશમાં હોય, અમુક ખાસ સંપ્રદાયને માનતા હોય, પછી એ એમના ધોયેલા કપડાં સૂકવે ને પછી જાળીને તાળું મારી દે કે કપડાને કોઈ અડી ના જાય. પછી એ મંદિરે દર્શન કરવા જાય ને તો ઘેરથી મંદિર સુધી જાય તો જેમ કુકડો ઠેકતો જાય ને એમ ઠેકતા ઠેકતા જાય. અને રસ્તામાં કોઈ ચીંથરું પડ્યું હોય ને અડી જવાય, કોઈનું છોકરું આવીને અડી જાય તો આ મણમણની ગાળો દે, તો એ મણમણની ગાળો અભળી દીધા, મને અડી ગયો. કારણ કે સ્થૂલ આચાર. અને હું ઘણી વાર ગામડામાં આપણા ત્યાં તો મહિનો બે મહિના પ્રવચનો કરીએ, પછી પરિચય થઈ જાય, છોકરાઓ સાથે જરા વધારે પ્રેમ થઈ જાય તો આપણા છોકરા તો રોડ ઉપર જ ઘણી વાર એકી બેકી બેઠા હોય, હું નીકળું એટલે ત્યાં બેઠા બેઠા મહારાજ જય શ્રી કૃષ્ણ બેઠા બેઠા જ બોલતા હોય. એટલે બોલવાની ટેવ પડી હોય. મારી જોડે બે ચાર માણસો હોય ને, ચૂપ અત્યારે ના બોલાય. અરે મેં કહ્યું તને ખબર નથી, આ બ્રહ્માકાર ભૂમિકા છે, તારે શુદ્ધ થવાની જરૂર. આ તો શુદ્ધ જ છે, આની ભૂમિકા તો પહોંચવું બહુ કઠિન છે. અને તું ગંગા જળે નાય તો આ ભૂમિકા તું ના પહોંચે, એને ચૂપ ના કર. એટલે અત્યંત જે સ્થૂલાચારના આગ્રહી હોય ને, એ સ્થૂલાચારના આગ્રહી એટલા જ ઘૃણા કરનારા હોય છે. તમે ડુંગળી ખાઓ છો, બસ તરત જ ઘૃણા કરી નાખશો. તમે લસણ ખાઓ છો, તરત જ ઘૃણા કરી નાખ. પણ તમે લાંચ ખાવ છો એનું શું? તમે ભલે ડુંગળી ના ખાતા હો, ભલે લસણ ના ખાતા હો, પણ તમે કાળું વ્યાજ ખાવ છો એ તમને કેમ નથી દેખાતું? એટલે કદી પણ સ્થૂલાચારના આગ્રહી ન થો. હું તો સ્ટીલના પ્યાલામાં જ પાણી પીશ, હું તો કુવાનું જ પાણી પીશ, હું તો ફલાણું જ આમ કરીશ, એવા કદી દુરાગ્રહી અને એનાથી કદી પ્રભાવિત ન થો. સૌથી વધારે ઉદારતા મેં ક્યાં જોઈ ખબર છે તમને? તમને નવાઈ લાગશે. અમારે બાજુના ગામમાં એક જગ્યા છે અને સાંજના ટાઈમે ત્યાં બધા ગાંજો પીવા ભેગા થાય છે. ગાંજો પીવા એમાં બે મિયા હોય, બે વાણિયા હોય, બે બ્રાહ્મણ હોય, બે ફલાણા હોય, પટેલ હોય, બધા એક મહારાજ વચ્ચે બેઠા હોય. અને મહારાજનું કામ છે આ સંસ્કૃતિનો પ્રચાર કરવો. એટલે ગાંજા એ એમના માટે જ મહત્વનું છે. અને હું કોઈ વાર નીકળું તો એ ઊભી ચલમ હોય આવડી ઊંચી, બધું એનું બનાવીને એના પણ સ્પેશિયાલિસ્ટ હોય છે, બધાનું કામ નહીં. પછી ફૂંક મારે, પછી બીજો ફૂંક મારે, પછી ત્રીજો, ચોથો, પાંચમો, દરેકના કપડા જુદા હોય. પછી ઓળખીતા બે બ્રાહ્મણ, મેં એને કહ્યું, એટલે તમે આ મિયાની હેઠી ચલમ પીવો છો, તમને શરમ નથી આવતી? મને કે મહારાજ ઊભી ચલમમાં વટલાવાય નહીં એમ. એ તો આડી ચલમ હોય ને, આડી એમ જ વટલાવાય, અને ઊભી ચલમમાં કશો વાંધો ના આવે. અને કપડું જુદું હોય એટલે પછી એને સાફી કે. તો હું ઘણી વાર વિચાર કરું કે જેટલી એકતા અહીંયા દેખાય છે એટલી એકતા તો મંદિરોમાં નહીં હોય. કોઈ ધર્મની પીઠ ઉપર આટલી એકતા નહીં હોય. બધા બેઠા છે, કોઈ વટલાતા નથી, કોઈ અભડાતા નથી, કારણ કે એમને ઘૃણા નથી. આ ખાસ તમે જોજો, કેટલીક વાર તમારામાં કોઈ દુર્બળતા હોય ને, અને દુર્બળતાની તમને સભાનતા હોય ને, તો તમારા જીવનમાં દુર્બળતાના દ્વારા એક બહુ મોટો ગુણ વિકસિત થશે. જો સભાનતા હોય તો તમે લોકો ઉપર ઘૃણા નહીં કરો. મને ક્રોધ આવે છે, પણ મને ભાન છે કે મને ક્રોધ આવે છે, અને એટલે હું ક્રોધી ઉપર ઘૃણા નહીં કરું. હું એના ઉપર શું ઘૃણા કરું? મને જ ક્રોધ આવે છે. આ મારી સભાનતા છે ને, એ મને ઘૃણા નામના દોષમાંથી બચાવી લેશે. એટલે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે સ્થૂલ વસ્તુના આગ્રહી હોય છે ને, એમના જીવનમાં તમે જોજો બહુ ઘૃણા એમનામાં હોય છે. જરા વાતમાં તમારા ઉપર ઘૃણા કરી દેશે. બાકીના સાધુઓએ ઘૃણા કરી દીધી. ભ્રષ્ટ થઈ ગયો, ખીર જોઈને મન લલચાઈ ગયું, ભ્રષ્ટ થઈ ગયો. એક બીજી વાત છે, અને બીજી વાત શું છે કે તમારા અંદર આધ્યાત્મિક શક્તિ જાગૃત થાય એટલે તમે લોક નિંદાનો પ્રતિકાર કરી શકો. ત્યાં સુધી તમે પ્રતિકાર ના કરી શકો. મીરાબાઈ કેમ પ્રતિકાર કરી શકી? મીરાબાઈને તો ઝેર જીવન કરી નાખે. એના સસરાથી માંડીને, એના કુટુંબીઓથી માંડીને ચારે તરફના લોકોએ
હે રાડ વંઠી ગઈ છે ને હે રાડ આમ થઈ ગયું છે ને. તો અત્યારે આપણે બધા મીરાબાઈ મીરાબાઈ કરીએ છીએ, પણ મીરાબાઈ જીવતી હતી ત્યારે એની શું દશા. એને 3 વાર ગામ છોડવા પડેલું. મેવાડ છોડ્યું, વૃંદાવન ગઈ, વૃંદાવન છોડવું પડ્યું, દ્વારકા આવી. ટકીને કોઈ જંપીને બેસવાનું. આ જ દશા નરસિંહ મહેતાની, ખરી કે નહીં? આજે આપણે નરસિંહ મહેતાની, આ જ દશા તુકારામની. પણ તમારામાં લોક નિંદાની ઉપેક્ષા કરવાની જે શક્તિ છે ને, બહુ મોટી શક્તિ છે, બહુ મોટી પ્રતિકાર શક્તિ છે. એ ક્યારે આવે કે અંદરમાં કંઈક નક્કરતા આવે ત્યારે. નહીં તો તમે ફફડ્યા કરો, લોકો શું કહેશે, અરે લોકો શું કહેશે, અને લોકો શું કહેશે, લોકો શું કહેશે, એ બાબતમાં તમે બહુ ગભરાતા થઈ જાઓ એટલે લોકો તમને વિદૂષક બનાવી દે, વિદૂષક જેવા બનાવી દે. અમારે તામિલનાડુમાં એક બહુ મોટા સંત થયા 2000 વર્ષ પહેલા, બહુ મોટા સંત થયા. અને ભારતની સંસ્કૃતિને બચાવનાર હોય તો આ સંતો છે, આચાર્યો નહીં. એ બેનો ડિફરન્સ છે, પણ હું અત્યારે ચર્ચામાં નહીં ઉતરું. એમનું નામ છે તિરુવલ્લુવર. નામ સાંભળ્યું છે? બહુ પ્રસિદ્ધ સંત તિરુવલ્લુવર. એને વેદ લખ્યા, તમિલમાં વેદ. એના ગ્રંથને તમિલમાં વેદ કહેવાય છે. હવે આ બહુ ફક્કડ મહાત્મા, ત્યાગી, વૈરાગી, એના ખેતરમાં જ સુઈ ગયેલા. આપણો દેશ તો ગરમ દેશ, ખેતરમાં જ સુઈ ગયેલા. માટીનું આવું ઢેફું એ માથા નીચે મૂકેલું, કઈ પાથરેલું નહીં, કશું ઓઢેલું નહીં. અને પછી પાણી ભરનારી પાણીયારીઓ નીકળી ત્યાંથી કુવા જવા માટે નીકળી. એટલે એક બહેન છે ને, એ વધારે બોલનારી. આ તો માણસનો સ્વભાવ છે. કેટલાક જુઓ તો 10 વાર પૂછો ત્યારે હું માંડ કરે, અને કેટલાકને રેડિયો ઓન હોય પણ ઓફ જ ના હોય, ઓફ સ્વિચ જ ના હોય. એ બોલ 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 નીકળી. એને પેલા સાધુ તરફ જોયું અને જોઈને કહે છે, જો જો જો. બીજી એની બહેનપણીઓને કહે છે, જો ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, બધું છોડ્યું, પણ ઓશીકું ના મળ્યું તો છેવટે માટીનું ઢેફું મૂક્યું, પણ માટીના ઢેફા વિના ચાલ્યું ખરું એમ. એટલે પેલા એ સાંભળ્યું એટલે કહ્યું, વાત સાચી છે. હવે જો મારે કશું પાથરવું જ નથી તો હું માટીનું ઢેફાનું ઓશીકું રાખવાનું શું કામ આગ્રહ રાખું? એટલે બહેનો તો પાણી ભરવા આગળ ગઈ ને એને માટીનું ઢેફું કાઢી નાખ્યું. પાછા વળતા આવ્યા. એ જ બેને પાછી નજર કરી, ઓ જો એમ કે જો ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, બધું છોડ્યું. એક આટલી અમથી વાત કીધી, કેવી રીસ ચડી ગઈ, માટીનું ઢેફું કાઢી નાખ્યું. એક સહેજ અમથી વાત કરી, એમાં તો કેવી રીસ ચડી ગઈ. અને પેલો તિરુવલ્લુવર લખે છે કે હવે મારે કરવું શું? નથી તો એ માટીનું ઢેફું રાખવા દેતા, નથી તો એ કાઢવા દેતા. ત્યારે મારે વિદૂષક થવું. એકને કઈ રાખો તોય વાંધો નહીં, એકને વાંધો છે તો હવે મારે કરવું શું? માણસની આ એક ખાસિયત છે. અને જેમ જેમ એનામાં આધ્યાત્મિક શક્તિ, આંતરિક શક્તિ એની મજબૂત થતી જાય, એમ એમ એ લોક નિંદા છે ને એને સહન કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય. લોકો ગમે એમ બોલતા હોય, પહાડની માફક અટલ હોય, પહાડ ઉપર ગમે એમ વરસાદ પડતો હોય, પણ જેમ અચલ બેઠો હોય એમ એ અચલ બેઠો હોય. લોકો કાનના કીડા ખરી પડે એવી વાતો કરતા હોય, પણ એના ઉપર કોઈ અસર ન હોય. નહીં તો માણસ તો ધ્રુજી ઉઠે, ફફડી ઉઠે. અને સાધના છે ને, ઉપાસના છે, એ ઉપાસનામાં કોઈને કોઈ રીતે થોડોક પિરિયડ તો ઘૃણાનો આવવાનો જ. તમે જોઈ જુઓ, સંતોના બધા ચરિત્રો જોઈ જોજો. એ પિરિયડને તમે કેટલી મર્દાનગીથી સહન કરી શકો છો, એ જ મોટી વાત છે. ગાંધીજીને ઓછી ગાળો દેતા લોકો? કોણ એવો મહાપુરુષ થયો જેને લોકો ગાળો ના દેતા હોય? આપણે તો ભૂતકાળને પૂજીએ છીએ. એટલે બુદ્ધ છે એને ખીર ખાઈ લીધી, પેલા અહીં ઘૃણા કરી. ખબર હતી કે ઘૃણા કરવાના જ છે, નિંદા કરવાના જ છે, ફરી ફરીને વાતો કરવાના જ છે, પણ પછી એનામાં બળ હતું. ભલે વાતો કરતા હોય, મારા પાસે નક્કરતા છે. પણ એને આ જ વાત કરી કે જીવન આ છેડે નથી, જીવન આ છેડે નથી, જીવન મધ્યમાં છે, મધ્યમાં જીવન છે. તમે પગે ચાલીને આખી દુનિયા ચાલી શકો, પણ દોડ લગાવીને દુનિયા ના ચાલી શકો. બહુ તો અડધો માઇલ જઈ શકો, પણ પગે ચાલીને જો મધ્યમ માર્ગ આપો તો આખી દુનિયા તમે ચાલી. પણ એ બહુ ચર્ચામાં નહીં ઊંડો ઉતરો. એટલે જીવનનો અર્થ થયો સાધના, અને સાધનાનો અર્થ થયો શક્તિ વધારી આપે, એનું નામ છે સાધના. તો બહુ સરળ મીટર છે. તમને તમારી શક્તિ વધે છે. ઉપવાસથી શક્તિ વધતી હોય તો એ પણ સાધના છે.
કેટલીક વાર એ પણ જરૂરી છે. જો એમાંથી શક્તિ વધતી હોય તો, જાગરણથી વધતી હોય તો એ પણ બરાબર છે. પણ શક્તિ વધતી હોય તો એનું નામ સાધના કહેવાય. શક્તિનો ક્ષય થતો હોય તો, તમે ઘણું કર્યું પણ કશું જ ના મળ્યું. તમે દહીં લીધું, 5 કિલો 10 કિલો દહીં લીધું, ગોળીમાં નાખીને વલોવ્યું, અડધો કલાક વલોવ્યું તો માખણ આવશે. પણ એ ગોળીમાં તમે એકલું પાણી નાખ્યું અને સવારથી સાંજ સુધી વલોવ્યું, પરસેવો રેપ ઝેપ થઈ ગયો, મહેનત ઘણી કરી, પણ એક રૂપિયા ભાર પણ એમાંથી માખણ આવવાનું છે ખરું? મહેનતનું ફળ મળવું જ જોઈએ, પણ ક્યારે મળવું જોઈએ? જો વિવેકપૂર્વકની મહેનત કરી હોય તો. અને વિવેકપૂર્વકની મહેનત જો થોડા પ્રમાણમાં કરી હોય તો પણ તમને ફળ મળે, અને અવિવેકપૂર્વકની મહેનત પાર વિનાની કરી હોય તો પણ એનું ફળ મળે. ખ્યાલ? એટલે સાધનાનો અર્થ થયો જેમાંથી તમારી શક્તિ વધે, તમે શક્તિશાળી બનો, એનું નામ છે સાધના. હજુ મૂળ વાત ઉપર આવું એના પહેલા થોડીક બીજી વાત કરીશ. સુખનું મૂળ પણ શક્તિ છે અને દુઃખનું મૂળ છે અશક્તિ. સુખનું મૂળ શું છે? શક્તિ છે. તમને ઈચ્છા થઈ, ઈચ્છા પૂરી કરવાની શક્તિ છે તો સુખી છો. ઈચ્છા થઈ પણ ઈચ્છા પૂરી કરવાની શક્તિ, તો દુઃખી થશો કે નહીં? તમને ઈચ્છા થઈ કે આવું કંઈક લાવીએ, આવો બંગલો રાખીએ, ઈચ્છા તો થાય છે બધાને, પણ બધા કઈ ઈચ્છા પૂરી કરી શકતા એટલે દુઃખી થાય છે. એટલે દુઃખનું મૂળ પણ અશક્તિ છે અને સુખનું મૂળ છે શક્તિ. એટલે એક રીતે એમ કહી શકાય કે જીવનનું તમામ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે શક્તિ. શક્તિ. હવે એમાં પાછો બે ભાગ છે. એ શક્તિનો તમે ઉપયોગ કેવી રીતે કરો છો? જ્યારે તમે એ શક્તિનો ઉપયોગ સારો કરો છો ત્યારે શક્તિના ઉપર ધર્મની લગામ. ધર્મનો અર્થ આ જ છે કે શક્તિના ઉપર ધર્મની લગામ. રામ અને રાવણ બંને શક્તિશાળી છે, પણ એકના ઉપર ધર્મની લગામ છે, એકના ઉપર એ લગામ નથી. બાકી બંને શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નહીં. ચાલો હવે એ ચર્ચા નહીં કરો, મૂળ વાત ઉપર આવો. તો આ જે શક્તિ છે ને, એ શક્તિના મૂળ બે ભાગ છે. એક આધ્યાત્મ શક્તિ અને બીજાનું નામ છે ભૌતિક શક્તિ. આ બંને શક્તિ, અને આ બંને શક્તિઓ એકબીજાની પોષક છે, એકબીજાની વિરોધી નથી. આપણે ભૂતકાળમાં અને વર્તમાનમાં કેટલીક વાર બહુ મોટી ભ્રાંતિ ઊભી કરીએ છીએ કે જેને આધ્યાત્મિક શક્તિ જોઈતી હોય એને ભૌતિક શક્તિ તો છોડવી જ જોઈએ. આ વાત બરાબર નથી. તમે ઉપનિષદમાં જોજો, વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યયા મૃતમશ્નુતે. ઈશાવાસ્ય ઉપનિષદ. સંભૂતિમ ચ વિનાશં ચ યસ્તદ વેદો ભયમ સહ. હે ભાઈ, તું ભૌતિક વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા બેયને સાથે ભણજે, બેયની સાથે સાધના કરજે. બેયના હેતુ જુદા જુદા. અવિદ્યયા મૃત્યુમ તીર્થવા. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા, એનાથી તું મૃત્યુને તરી જજે. અને વિદ્યયા અમૃતમશ્નુતે, અને વિદ્યાના દ્વારા અમૃત પાન કરજે. તો અવિદ્યયા મૃત્યુમ તીર્થવા, અવિદ્યાના દ્વારા મૃત્યુને તરી જવું, એનો અર્થ શું? ધ્યાન. મૃત્યુ એટલે મરી જવું, એનું નામ મૃત્યુ નહીં, પણ મૃત્યુનો અર્થ થાય છે લાચારી, હોશિયાળાપણ, લાચારી. તમારે જીવવું છે, પૈસા નથી, કપડાં પહેરવા છે, કપડાં નથી, ખાવું છે, ખાવાનું નથી, રહેવું છે, મકાન નથી. આ લાચારી એ જ મૃત્યુ છે. અને જે પ્રજા પાસે ભૌતિક વિદ્યા નહીં હોય એ પ્રજા હંમેશા લાચાર રહેવાની. અમેરિકા કેમ સમૃદ્ધ છે, આખી દુનિયાને અનાજ કેમ આપે છે, અને મને કહેતા સંકોચ થાય છે, પણ આપણી દશા કેવી છે? હું હમણાં યુરોપ ને બધે ફરીને આવ્યો, ટ્રેનમાં કેબિનમાં બેઠો, સ્પેનિશ આવે, ગ્રીક આવે, ફ્રેન્ચ આવે, એટલે પૂછે કે તમે ઇન્ડિયન છો? હું કહું હા ઇન્ડિયન છું. એટલે પહેલો પ્રશ્ન પૂછે, તમારા દેશમાં બધાને ખાવાનું મળે છે? એનો પહેલો પ્રશ્ન હોય, તમારા દેશમાં બધાને ખાવાનું મળે છે? એટલે હું એને સામે પ્રશ્ન પૂછું, તમારા દેશમાં બધાને ખાવાનું મળે છે?
અમેરિકામાં કોઈ છાતી ઠોકીને એમ કહી શકે કે પ્રત્યેક અમેરિકન સાંજે જમીન સૂઈ જાય છે, એવું કહી શકે? અહીંયા પણ ભૂખ્યા માણસો સૂતા હોય છે કે નથી સૂતા હોતા? પણ આપણી એક છાપ પડી ગઈ, અને છાપને વધારે દ્રઢ કરી આપણે પોતે એમાં દોષી આપણે છે. તમારા ઉતરેલા કપડાં ભેગા કરીને અમને મોકલાવજો. એ તો બધા મને કે મહારાજ અહીં તો અમારે મોટેલમાં ઘણા ભેગા થાય, તમને મેં ખબરદાર જો કશું મોકલાવ્યું. અરે જે બધું ઉતરેલું બટર ઓઇલ ફલાણું આઉટડેટ થયેલું ટુ ઇન્ડિયા જે હોય ટુ ઇન્ડિયા, તો તમારું નાક શું રહેશે? તમારી ખુમારી ક્યાં રહેશે? આ બધા ચીથરા કે આ બધું ઉતરેલું ગમે તેવું, અને તમે પ્રજા મોરલ તરીકે તૂટી પડવાની પ્રજા રાહ જોઈને બેસે કે હા કંઈક આવે તો મહારાજ, કંઈ આવે તો અમને યાદ રાખજો. ખબર છે તમને મોરબીમાં જયારે બાંધ તૂટ્યો અને બહુ પેપર વાળાએ આખી ઘટનાને ચગાવી દીધી, રેડિયો ટીવી બધાએ એક જ ઘટનાને ચગાવી દીધી, એટલે લોકો તૂટી પડ્યા. પહેલો ખટારો લઈને સામગ્રી લઈને લોકો પહોંચ્યા, તો જે લોકોનું બધું નુકસાન થયેલું એમણે કહ્યું અમારે કશું નહીં જોઈએ, અમે અમારી મેળે ઉભા થઈ જઈશું, અમારે કંઈ ના જોઈએ. આગ્રહ કરીને દબાણ કરીને એમને આપ્યું. પછી તો બધી પ્રજા જે વળી, આપણે તો આપણી એક ખાસિયત આ છે ગાડરીયો પ્રવાહ, વળ્યા એટલે વળ્યા. પછી તો એ સ્થિતિ થઈ કે એક ઘરમાં 55 પ્રાઇમસ અને 5 સીવવાના મશીન. પેલા સીવવાના મશીન 5, કેટલા ધાબળા, કેટલા ગોદડા, કેટલા વાસણ. હવે 55 જેને પ્રાઇમસ મળ્યા છે ને એ રોડ ઉપર બેઠા છે. 56મો કોઈ લાવે છે? હવે 56મો કોઈ લાવે છે? પ્રજા મરી જાય. પેલા મૃત્યુ કરતા આ મૃત્યુ છે ને બહુ દુઃખદાયી છે. અને પ્રજાના મોરલને જો જગાડવું હોય તો પહેલી શરત છે એને ભીખ માગતી અટકાવો. આપજો મા બાપ. અહીં તો ઘણી વાર હું ઇંગ્લેન્ડમાં મેં પોસ્ટર જોયું, બાંગ્લાદેશની સ્ત્રી છોકરું તેડીને ઉભી હોય, નીચે લખ્યું હોય હેલ્પ મી, મને મદદ કરો. સામેથી ગોરો આવતો હોય, બે આપણે આમ જતા હોય, એ પેલા પોસ્ટર સામે જુએ ને પછી આપણા સામે જુએ ને, આપણામાં જરાક પણ જો ખુમારી હોય ને તો મરી જવાનું મન થાય, જમીનમાં દટાઈ જવાનું મન થાય. તમારા પોસ્ટર બધા હેલ્પ મી, હેલ્પ મી, હેલ્પ મી. ચાઇનામાં જુઓ, ધરતીકંપ પણ કોઈની એક પૈસાની વસ્તુ ના લીધી. અમે ઉભા થશું અમારા. અને દુઃખ તો એ છે કે ગરીબોના નામે જે કપડાં કે એ બધું આવ્યું હોય એ એમના સુધી પહોંચતું નથી પાછું. ખરેખર યોગ્ય જગ્યાએ પહોંચતું હોય તોય ઠીક છે, એ યોગ્ય જગ્યાએ જોઈએ એટલા પ્રમાણમાં પહોંચતું નથી. એટલે હું તમને ખાસ કહું છું, તમે પોતે કોઈ વાર આવો અને તમારી બેગમાં જગ્યા હોય અને તમારા જૂના કપડાં લાવો ને અડોશી પડોશીને આપો, એ બરાબર છે. પણ ગાંસડી બંધ ટન બંધ ભેગા કરીને જવા દો ટુ ઇન્ડિયા, તો જે લોકો એ જોશે ને કે હા ટુ ઇન્ડિયા, બસ જે હોય જે અમારા કામનું ના હોય, આઉટડેટ હોય, તો એક દુનિયામાં એક એવો દેશ બેઠો છે કે આવવા દો, બાવો બેઠો જપે ને જે આવે એ. તો તમારી એમાંથી ખુમારી ઉભી ના થઈ શકે. તમે એક દુનિયાની આબરૂદાર પ્રજા, એક પ્રતિષ્ઠાવાળી પ્રજા, છાતી કાઢીને ચાલનારી પ્રજા તમે ના બની શકો. એટલે અવિદ્યયા મૃત્યુમ તીર્થવા, મૃત્યુનો અર્થ લાચારી છે. તમે એક એવી પ્રજા થાઓ કે તમે પોતે તમારા ઉતરેલા કપડાં બીજાને આપી શકો. ગાંસડીઓ ભરીને લઈ જજો, ભાઈ અમારે હવે ઘણા ઢગલા બંધ થયા છે. થઈ શકે કે ના થઈ શકાય? પણ ક્યારે થઈ શકાય? ભૌતિક વિદ્યામાં પ્રગતિ કરી હોય ત્યારે. સુદામા આધ્યાત્મિક માણસ છે, પણ આખા સમાજને સુદામા બનાવી દેવામાં આવે તો ચાલો આખા ભારતને સુદામા વગે જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ બનાવાય? આખા તમારે કોઈને સુદામા થવાની ઈચ્છા છે? કોઈ હાથ ઊંચો ના કરે. હું પણ ના હાથ ઊંચો કરાવું. અને સુદામા તો બિચારો એકલો હતો, એની પત્ની સુદામા થવા તૈયાર નથી ને. જયારે જુઓ ત્યારે પરોણો માર કરતી હતી, કંઈક લાવો ને, આ છોકરાને ખવડાવવું છે, કંઈક લાવો ને. સુદામા તો વ્યક્તિ થવાય, આખા સમાજને કઈ સુદામા બનાવી શકાય? એટલે પેલું ઉપનિષદ કહે છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા. તો અવિદ્યાના દ્વારા, ભૌતિક વિદ્યાના દ્વારા લાચારી તરી જજે. એટલે ઉપનિષદ ફરી કહે છે ભૂત્યય ન પ્રમદિતવ્યમ. ભૂતિ એટલે ઐશ્વર્ય. ભૂત્યય ન પ્રમદિતવ્યમ. 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ. તો પ્રમાદ ના કરીશ, પુરુષાર્થ કરજે. અન્નમ બહુ પૂર્વિત તદવ્રતમ, અન્નના ઢગલા કરી નાખજે. તો આ એક વિદ્યાથી ભૌતિક વિદ્યા. બીજી વિદ્યા વિદ્યા મૃતમશ્નુતે. ભૌતિક વિદ્યા છે ને
એ કોરી ભૌતિક વિદ્યા હોય તો સમૃદ્ધિ આવી શકે, પણ શાંતિ ના આવી શકે. સમૃદ્ધિ અને શાંતિ આ બે એક વસ્તુ નથી. ઘણી વાર તમે પૂછો કે આ ગામમાં સમૃદ્ધ માણસ કોણ છે, અને સમૃદ્ધિના રીતે આપણે સમજતા હોઈએ એટલે પૂછીએ કે સુખી માણસ કોણ છે, તો બંગલો બતાવે, આ સુખી માણસ છે, બહુ સુખી માણસ છે, 4 ગાડીઓ છે. પણ તમે ગામમાં જઈને પૂછો કે આ ગામમાં શાંતિવાળો માણસ કોણ છે, તો કદાચ કોઈ ઝૂંપડામાં રહેતો હોય, એક ઝૂંપડામાં રહેતો હોય પણ બહુ શાંતિ હોય, અને પેલો બંગલામાં હોય કદાચ શાંતિ ના હોય. એટલે સમૃદ્ધિ છે એ એક વિદ્યા છે. શાંતિ માટેની જે વિદ્યા છે, શાંતિનો અર્થ એ શું છે પાછો, એમાં ઘણી વાતો છે, ઘણું બધું એનું કહેવાનું છે. પણ શાંતિનો અર્થ છે અંતર તૃપ્તિ. નોંધ કરજો, અંતસ તૃપ્તિ, આંતરિક તૃપ્તિ. જેમ જમ્યા પછી માણસને ઓડકાર આવે ને, એ ઓડકાર, જેને આ દેશમાં તો ઓડકાર ના ખવાય પાછા. આપણે તો બધા બ્રાહ્મણો જમ્યા પછી લાડવા ખાધા પછી ઓડકાર લાવતા હોય, હવે મહારાજ તૃપ્ત. અને અહીંયા જો ઓડકાર, તો કે આ તો અસભ્યતા છે, સારું ના લાગે. પણ તમે જોજો એ માણસને આમ તૃપ્તિ થાય, ઓડકાર આવે એનો ચહેરો તમે જોજો. અને માણસની વાત જવા દો, કોઈ ગાય, કોઈ ભેંસ, કોઈ બળદ જયારે વાગોળતું હોય ને બેઠા બેઠા વડના છાંયે, લીમડાના છાંયે ગાય બેઠી હોય, અને પછી એક ગ્રાસ કાઢીને જયારે વાગોળતી હોય ત્યારે તમે એના ચહેરાને જોજો. એના ચહેરા ઉપર એકદમ શાંતિ છે. ખાતી વખતે ખાધું, બસ હવે બેઠી છે. માણસને કદી વાગોળતો જોયો તમે? કદી પણ તમે કોઈ માણસને હવે બસ હવે શાંતિ છે, હવે 7 પેઢી ખાય એટલું બધું ભેગું થઈ ગયું છે ને હવે વાગોળો બેઠા બેઠા. એને ખાતા આવડે છે પણ વાગોળતા નથી આવડતું. કેટલીક વાર તો એવું બને કે જેમ જેમ સમૃદ્ધિ વધે એમ અશાંતિ વધે. ઘણી વાર આવું બને. મારા એક ઓળખીતા શેઠ છે, તમને નવાઈ લાગશે, કરોડાધિપતિ છે. એમના ગામમાં મારે ચાતુર્માસ કરવાનો થયો, ચોમાસું રહ્યો, પછી રોજ આવે બેસે, પછી બેઠા બેઠા આમ ઝોકા ખાવા લાગ્યા. મેં કહ્યું કેમ કથામાં તમારું મન નથી લાગતું, કેમ ઝોકા કેમ ખાવ છો? મને કે આખી રાતનો ઉજાગરો થયો. મેં કહ્યું ઉજાગરો કેમ થયો? અને કે આ વરસાદ 4 દિવસથી એલી થઈ છે, વરસાદ પડપડ કરે છે, અને આ ગામમાં મારે 54 મકાન છે. કેટલા? 54 મકાન છે. એટલે જે પેલા 2-3 નોકરો છે ને, એ આખી રાત પેલા મકાનમાં પાણી પડે છે, પેલા મકાનમાં ચૂવો થાય છે, નિસરણી લઈને આમ દોડે, નિસર લઈને આમ, એટલે બધું મારે આખી રાત બધો વહીવટ કરવો પડ્યો, એટલે ઉજાગરા છે. તો મેં કહ્યું 54 મકાન તમારું બહુ મોટું કુટુંબ હશે? કે ના, બધા ખાલી પડ્યા છે. કેમ 54 મકાન કેમ થયેલા? એ ગામમાં પટેલોની વસ્તી વધારે, અને પટેલોની સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી વસ્તુ એટલે વ્યવહાર. બાપનું 12મું કરો, મામેરું કરો, ફલાણું કરો, પૈઠણ કરો, ફલાણું કરો, આમને પૈસા આપો, આમને પૈસા આપો, આમને આપો. કોઈ ભવાયા આયા હોય તો પટેલને ખોડે, નાગા બાવા આયા હોય તો પટેલને ખોડે. બધા જ પટેલ કહા હે, પટેલ કહા હે, કોઈ વાળંદ કહા હે ના પૂછે. એટલે મોટા ભાગે તમે જુઓ તો બિચારા દેવાદાર વસ્તી, એમને જરૂર પડે પૈસાની ત્યારે ઘર પેલા શેઠના ત્યાં ગીરો મૂકે. એટલે શેઠ છે ને એ બહુ થોડી રકમમાં લોકોના ઘર રાખી લે, અને પછી પેલો પૈસા ભરી શકે નહીં, ઘર એનું થઈ જાય. આ સ્થિતિ. એમ કરતા કરતા 54 ઘર છે, 54 મકાન એમણે રાખેલા. અને માણસ છે ને એની પાછળ જે વાતો થાય એમાંથી ઘણું સમજવાનું હોય. બેઠા હોય ત્યારે બધા શેઠ શેઠ કરે, પણ જયારે ઉઠીને જાય ને ત્યારે લોકો ધીરે રહીને કે કસાઈ છે, એ ઊંધી છરીએ જ લોકોના ગળા કાપે છે, પેલો સીધી છરીએ કાપે છે ને. હા, એટલે મારા કાને થોડીક વાત તો એવી આવે ને. મેં કહ્યું તમને કદી ઉજાગરા ના થાય અને કદી આ ચિંતા ના થાય એવું કામ કરી આપું કહેતા હોય તો, અને તે કરી આપો. ત્યારે મેં કહું આ 54 મકાન જેના હોય એના પાછા આપી દો ને, દસ્તાવેજ ફાડી નાખો, આપી દો પાછા. મને કે પોતે તો બાવા થયા છે, મને બાવા કરવા છે એમ. મેં કહ્યું તમને હું બાવા નહીં કરું,
તમને હું ભગવાન કરીશ. આ ગામમાં અત્યારે તમારી પાછળ લોકો તમને કસાઈ કહે છે, પણ જે દિવસે તમે આ 54 મકાનો પાછા આપી દેશો ને, તે દિવસે ગામમાં લોકો તમને ભગવાન કહેશે. શેઠ નહીં કે પણ ભગવાન કહેશે. પણ કઈ જ નહીં, કલાઈ ઉપર, પેલી સ્ટીલના વાસણ ઉપર કલાઈ ના થાય. તમે એટલી મહેનત કરો તો સ્ટીલ ઉપર કઈ કલાઈ ના થાય. કથા સાંભળે બરાબર છે. એટલે ઘણી વાર એવું બનતું હોય કે માણસની પાસે સમૃદ્ધિનો ઢગલો હોય પણ શાંતિનો છાંટો ના હોય. ત્યારે જીવન છે એકાંગી પણ બની જાય, અધૂરું બની જાય, અપંગ બની જાય, લંગડું બની જાય. એ અપંગતામાંથી છોડાવવા માટે વિદ્યા અમૃતમશ્નુતે, વિદ્યાના દ્વારા અમૃતત્વનું પાન કરાય. અને અમૃતત્વનો અર્થ લોકોએ શું સમજ્યા કે ઘડામાં જ્યાં પાણી જેવું કંઈક ભર્યું હોય ને એનું નામ કહેવાય અમૃત. જેમ શરબત ભર્યું હોય એવું નહીં. એવું કોઈ નથી પ્રવાહી કે આમ એક પ્યાલો ભરીને તમે પી લો એટલે અમૃત થઈ જાય, એવું નથી. પણ અમૃતનો અર્થ છે જે મરતાને બચાવે એનું નામ અમૃત. મૃત અમૃત. જે મરતા છે માણસો, એ મરતાને જે બચાવે એનું નામ કહેવાય અમૃત. અને મરતાને કોણ બચાવે? અધ્યાત્મ વિદ્યા. એ મરતાને જે બચાવી આપે એનું નામ કહેવાય અધ્યાત્મ વિદ્યા. એટલે આ બે વિદ્યાઓ છે. આ મુદ્દાને યાદ રાખજો. આપણા ત્યાં ભૌતિક વિદ્યાનો વિરોધ નથી, એમ આધ્યાત્મિક વિદ્યાનો પણ વિરોધ નથી. એકાંગી નહીં, બેયનો યોગ છે. યથા યોગ્ય પ્રમાણ બે. તો બંને એકબીજાના પૂરક. તમે જનક જેવા થઈ શકો. જનક તો લડે છે, યુદ્ધ કરે છે. આપણા ત્યાં જે કોરો ત્યાગ આવ્યો ને, કોરો ત્યાગ, અને ભૌતિકતાના વિરોધપૂર્વકનો જે કોરો ત્યાગ, એ વૈદિક પરંપરા નથી. એમ કોરો ભોગ છે એ પણ વૈદિક પરંપરા નથી. આ બેયનું મિશ્રણ યથાયોગ્ય. એટલે વિદ્યામ ચ વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ, એ બંનેને એક સાથે જાણવા. અને બેયના હેતુ જુદા જુદા. ભૌતિક વિદ્યાની બહુ ચર્ચા નહીં કરું, થોડીક વાતો કહી દઈશ કે ભૌતિક વિદ્યા વિજ્ઞાન વિના કદી આવી ન શકે. અને વિજ્ઞાન માટે અનિવાર્ય શરત છે બુદ્ધિની સ્વતંત્રતા. એના વિના વિજ્ઞાનનો વિકાસ થઈ શકે, અને વિજ્ઞાનના વિકાસ વિના ભૌતિકતાનો વિકાસ ના થઈ શકે. બાંગ્લાદેશ કેમ પછાત છે? ભારત કેમ પછાત છે? કારણ કે વિજ્ઞાનનો વિકાસ નથી કરી શકાયો માટે. આ છેલ્લા 40 વર્ષમાં ઘણું પરિવર્તન થયું છે. તમે 1947 પહેલાનું ભારત જુઓ, આજે 1989 ભારત જુઓ તો ઘણું પરિવર્તન છે. 1947માં ભારતની વસ્તી કેટલી? 33 કરોડ હતી. આજે તો 80 કરોડ, 3 ગણી વસ્તી થઈ ગઈ. 80 કરોડ વસ્તી થઈ. 80 કરોડ વસ્તી થઈ છતાં 33 કરોડને જે રોજી રોટી નથી મળતી એ આજે મળે છે. તમને સુથાર નહીં મળે, કડીઓ નહીં મળે, મજૂર નહીં મળે, કામવાળી નહીં મળે. બોલો, દેશમાં રહેતા હોય ને પૂછી જુઓ. રસોઈઓ નહીં મળે. હા, મળશે શું? ક્લાર્ક જોઈએ એટલા, બીકોમ બીએ થયેલા જે હોય એ જોઈએ એટલા. બાકી નથી મળતા માણસો. અને નથી મળતા એ સારું છે. એ નથી મળતા એ તો નવરા ધૂપ જેવા બેઠા હોય. આ 40 વર્ષમાં ઘણું મોટું પરિવર્તન થયું છે. તમને એક સામાન્ય દાખલો હું આપું કે 1960માં, 40માં, 47માં નહીં, 60માં ગુજરાત જયારે મહારાષ્ટ્રથી જુદું થયું ને, ત્યારે ગુજરાતની વસ્તી 2.25 કરોડની હતી. 2.25 કરોડ. અને અન્નનું જે ઉત્પાદન હતું ને, એ અન્નનું ઉત્પાદન 13 થી 14 લાખ ટનનું હતું. ગુજરાત તો ખાદવાળો પ્રદેશ હતો. અનાજ પંજાબથી આવે કે અમેરિકાથી આવે, કંડલામાં સ્ટીમરો આવે ને અનાજ લોકો ખાય. પણ એ પછી લાલ બહાદુર શાસ્ત્રીના સમયથી જે એક આંદોલન શરૂ થયું, તમે ફર્ટિલાઇઝર ઉત્પન્ન કર્યા, તમે નહેરો કાઢી, તમે ટ્યુબવેલ કર્યા, આ બધું જાત જાતની બધી. આજે ગુજરાતની વસ્તી 3 કરોડ ઉપરની થઈ ગઈ. અને અનાજ 3 વર્ષમાં દુષ્કાળ હોવા છતાં અનાજનું ઉત્પાદન 58 લાખ ટન છે. કેટલું? 58 લાખ ટન. અને જમીન ઓછી થઈ. જમીન રોડોમાં ગઈ, ફેક્ટરીઓમાં ગઈ, સોસાયટીઓમાં ગઈ. જમીન ઘટી, પણ 14 લાખ ટનમાંથી 58 લાખ ટન અનાજ ઉત્પન્ન થાય. તો કોના કારણે? જો આ ફર્ટિલાઇઝર કારખાના ના કર્યા હોત તો, જો આ રોડ, જો આ નહેરો ના કાઢી હોત તો, જો આ ટ્યુબવેલ ના કર્યા હોત તો, જો આ ટ્રેક્ટરો ના લાવ્યા હોત તો, તમારું એ હળ ને એ બળદ ને એ ખેતરો
તો સંતતિ નિયમન કરવાની જરૂર જ ના પડે, તો એમને એમ જ લોકો મરી જવાના. આજે અમેરિકાનું અનાજની હવે ભારતને કોઈ જરૂર નહીં. હવે અમેરિકાના અનાજ વિના આપો કોઈ જરૂર નહીં. એટલું અનાજ ઉત્પન્ન થતું થયું. હજુ ઘણી શક્યતા છે, પણ કોના દ્વારા? ભૌતિક વિદ્યાના દ્વારા. એટલે ભૌતિક વિદ્યાનો વિકાસ વિજ્ઞાન વિના ના થઈ શકે, અને વિજ્ઞાન માટે મુક્ત બુદ્ધિ જોઈએ, પૂર્વગ્રહિત નહીં, મુક્ત બુદ્ધિ જોઈએ. અને મુક્ત બુદ્ધિ જે પ્રજા પાસે ના હોય એ વિજ્ઞાનીઓ પેદા ના કરી શકે, અને જે દેશ વૈજ્ઞાનિકો પેદા ના કરી શકે એ ભૌતિક સમૃદ્ધિ ના લાવી શકે. અને ભૌતિક સમૃદ્ધિ ના લાવે એ લાચાર જ હોય. આપો તમારા ઉતરેલા કપડાં આપો, કંઈક 2 પ્લેન મોકલજો, લડવું છે અમારે, થોડાક ટેન્કો મોકલજો, લડવું પડશે, તો તમે ટગર જોયા. એટલે આ અનિવાર્ય છે. ત્યારે આ બીજી તરફ છે. અને બીજી તરફ છે એટલે શું? કે તમારે સમૃદ્ધિની સાથે શાંતિ જોઈએ છે. સમૃદ્ધિ પણ હોય, સ્વમાન પણ હોય, અને સાથે સાથે શાંતિ પણ હોય. અને મેં તો ઘણી જગ્યાએ જોયું, આલિશાન બંગલો હોય, આરસપાણ હોય, લોકો શેઠાણી બધા બેઠા હોય, પણ બહુ જ સાત્વિકતા અને ખૂબ શાંતિ. એટલે એવું નથી કે તમને બંગલામાં અશાંતિ જ મળશે એ વાત, અને ઝૂંપડામાં શાંતિ જ મળશે એવું નથી. તમે ઝોપડપટ્ટીમાં જઈને જોજો તો તમને ઝઘડા, અને બંગલામાં જોજો તમે, એવા કેટલાય મેં બંગલા જોયા છે ત્યાં ખૂબ સાત્વિકતા, ખૂબ શાંતિ. એટલે આ આધ્યાત્મિકતા અને ભૌતિકતા એ પરસ્પરમાં દુશ્મન નથી. યસ્તદ વેદો ભયમ સહ, એટલે ઉપનિષદે ઉભયમ સહ. જેમ ભૌતિકતાનો આધાર વૈજ્ઞાનિક છે, વિજ્ઞાનતા છે, એમ આધ્યાત્મિકતાનો આધાર શું છે? આખી આધ્યાત્મિકતાનો આધાર શ્રદ્ધા છે. બેના આ પાયા ડિફરન્સ છે. એનો આખી આધ્યાત્મિકતાનો આધાર શ્રદ્ધા છે. એટલે તમે રામ કરો અને તમને રામ મળે. આ ભાઈ કે હું રામ કરું તો મને રામ મળે, તો એ ના મળે. કારણ કે રામની સાથે જે પાયાની જે શ્રદ્ધા જોઈએ ને, એ શ્રદ્ધા ના હોય તો આ કોઈ ભૌતિક પ્રયોગશાળા નથી કે 2 ને 2 4 માફક તમે નિશ્ચિત રિઝલ્ટ લાવી નાખો. આમાં રિઝલ્ટ આપે છે કોણ? એની શ્રદ્ધા. ખ્યાલ આવે છે? એની શ્રદ્ધા. એટલે આખી આધ્યાત્મિકતાનો પાયો છે શ્રદ્ધા. તો ગાંધીજીમાં અને બીજા નેતાઓમાં શું ફરક છે? ગાંધીજી કરતા ઘણા બુદ્ધિશાળી નેતાઓ છે બીજા, પણ ગાંધીજી પાસે જે શ્રદ્ધાનું બળ છે ને, એ શ્રદ્ધાનું બળ બીજા પાસે. અને એટલા માટે તમને એક ખાસ વાત કહું છું કે ભગવાન કોઈ મળે ને તો મોટા ભાગે અભણ માણસોને મળે, ભરવાડોને મળે, વિદ્વાનોને ના મળે. વિદ્વાનોને ભગવાન ના મળે. કેમ? પેલો ભગવાન ભરવાડ છે ને, એને જેટલી દ્રઢ શ્રદ્ધા હોય ને એટલી પેલા વિદ્વાનને ના હોય. હશે કે નહીં હોય? પેલામાં આમ લખ્યું છે, પેલામાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, પેલો આમ કે છે, ફલાણો આમ કે છે. એની બુદ્ધિ ચકડોળે ચડી હોય. અને પેલો અભણ માણસ છે ને, એ અભણ માણસને જે વાત પકડી હોય ને તો દ્રઢતાથી આવું છે જ. એટલે ગીતામાં તમે જોજો, લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. આમ થોડા શ્લોકો યાદ કરો છો કે નથી કરતા? લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા. નિષ્ઠા શબ્દ વાપર્યો છે. આ લોકની અંદર 2 પ્રકારની નિષ્ઠા છે. નિષ્ઠા એટલે શ્રદ્ધાની પક્વાવસ્થા. નિષ્ઠા એટલે શ્રદ્ધાની પક્વાવસ્થા. રાવણની સભામાં અંગદે જઈને પગ રોપી દીધો અને કહ્યું ઉપાડ મારો પગ, અને મારો પગ જો તું ઉપાડીશ તો હું સીતા હારી જઈશ. રામે આટલો અધિકાર આપેલો સીતાને હારીને આવજે તું. અને આ તો દુશ્મનની સભા છે. આપણા ઘરમાં તો બધા પગ રોપે. ઘરમાં પગ રોપ્યો હોય, પત્નીને કહે ઉપાડ મારો પગ, એ તો બધા કરે, એમાં કઈ મોટી વાત હતી? આ તો રાવણની સભામાં. અને રાવણની સભામાં જ્યાં એનો એક કે સાથીદાર નથી, બધા જ દુશ્મનો. ઉપાડ મારો પગ, જો પગ ઉપાડીશ તો હું સીતાને હારીને ચાલતો થઈ જઈશ. કયા બળે, કયા જોરે એને પગ રોપ્યો હતો? નિષ્ઠા. શ્રદ્ધાની પક્વાવસ્થા નિષ્ઠા. શ્રદ્ધાની પૂર્વાવસ્થા વિશ્વાસ. યાદ રાખજો, વિશ્વાસ, શ્રદ્ધા અને પછી નિષ્ઠા. પહેલા વિશ્વાસ ઉભો થાય, પછી શ્રદ્ધા થાય, પછી નિષ્ઠા થાય. અને નિષ્ઠા એટલે જેને ડગાવી ન શકાય. મેરુ રે ડગે, સાંભળ્યું છે ગંગા સતીનું ભજન? મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે ભરમાંડ,
વિપત્યું પડે તોય વણશે નહીં પાનભાઈ. એ સંત હરિગુરુના પરમાણ શું કઈ ભજન લખ્યા છે. મારી તમને સલાહ છે કે તમે સંત વાંગ્મય જો, સંત સાહિત્ય. સૌરાષ્ટ્રમાં આ ગંગા સતી છે ને એ વિધવા થઈ અને પછી એના છોકરાની વહુ વિધવા થઈ. એટલે સાસુ ને વહુ બંને વિધવા થયા. વહુનું નામ પાનબાઈ, સાસુનું નામ ગંગા. અને ગંગાએ પાનબાઈને ઉદ્દેશ કરીને જે ભજનો રચ્યા છે એટલે શબ્દ શબ્દ પાનબાઈ લખે છે. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ. વહુનું નામ પાનબાઈ છે. કોઈ જગ્યાએ તમને ચોપડી મળે ગંગા સતીના ભજનો મળે તો તમે સાંભળજો, તમારે રોમે રોમે દીવા પ્રગટે. એટલા ભજનો છે, અદભુત ભજનો છે. તો એ શું છે કે નિષ્ઠા છે, અને નિષ્ઠા છે એ આધ્યાત્મિકતાનું ફાઉન્ડેશન છે, એનો આધાર છે. અને આપણે શ્રદ્ધા શબ્દ કહું છું. પણ એમાં પેલા માર્ગમાં જેટલા ખતરા છે ને એટલા એના કરતા વધારે આ માર્ગમાં ખતરા. આ માર્ગમાં શું ખતરા છે યાદ રાખી લેજો. શ્રદ્ધાના 3 કેન્દ્રો. જૈનોએ બહુ સારી રીતે એ કેન્દ્રોનું સ્પષ્ટીકરણ કર્યું. અને એ છે કુદેવ, કુશાસ્ત્ર, કુગુરુ. સુદેવ, સુશાસ્ત્ર, સુગુરુ, સદગુરુ. તમે એક ગુરુ ઉપર શ્રદ્ધા કરી પણ એ કુગુરુ છે. તમે એક શાસ્ત્ર ઉપર શ્રદ્ધા કરી પણ એ કુશાસ્ત્ર છે. તમે એક દેવ ઉપર શ્રદ્ધા કરી પણ એ કુદેવ છે. એટલે શ્રદ્ધામાં વિવેકની જરૂર તો ખરી કે નહીં? નાવમાં બેઠા પણ જોયું નહીં લાકડાની છે પથ્થરની છે. તમારી નિષ્ઠા કાચી નથી પણ વિવેક કાચો છે. તમે પથ્થરની નાવમાં બેઠા છો અને હવે પથ્થરની નાવમાં બેઠા છો તો એમાં દોષ કોનો છે? શ્રદ્ધાનો અર્થ અંધશ્રદ્ધા નહીં. આંખ મીચીને બેસી જવું એવું નહીં. અરે પેલા જુઓ તો ખરો પથ્થરો છે કે લાકડું છે. અને જો પથરાને અને લાકડાને બેયને તમે સરખું માની લો ને તો કદાચ શ્રદ્ધા તમારી દુશ્મન બને. એટલે તમારામાં એટલો વિવેક તો જાગૃત હોવો જ જોઈએ કે તમે લાકડું અને પથ્થર આ બેયના ભેદને સમજી શકો. બરાબર? એટલે આ શ્રદ્ધા છે. હવે એ શ્રદ્ધામાંથી સાધના શું? યાદ રાખજો, શ્રદ્ધા એ સાધના નથી, એ પોષક બળ છે, પુશિંગ કરનારું બળ છે, જેમાંથી તમને પાછળથી ટેકો મળે. એના વિના તમે મૂકમ કરોતિ વાચાલ પંગુમ લંઘયતે ગિરિમ. કોઈ વાર હિમાલયની યાત્રા કરી છે? જેને કરી હશે એને ખ્યાલ આવશે. તો જે બદ્રી ને કેદાર છે, તો કેદારની યાત્રા બહુ કઠિન છે. હવે તો ઘણી સરળ થઈ ગઈ. ગંગોત્રીની સરળ છે, જમનોત્રીની કઠિન છે. એકવાર હું કેદારનાથ જવા નીકળેલો. અમારે સાધુઓનો બીજો ધંધો શું, 3 વાર ગયો, 3 વાર આવ્યો. તે અડધે ગયો ઈશને પછી પૂછવા માંડ્યો કે હવે કેટલું છે, હવે કેટલું છે. હજુ તો ભાગમાં ડાયો તો 3 પહાડો બધા ચડવાના. તો સામેથી હું જોઉં તો એક પગ કપાઈ ગયેલો માણસ ઘોડી ઉપરથી ટચાક કરતો ઉતરતો આવે. હું તો જોતો જ રહી ગયો. મેં કહ્યું તમે ઠેઠ ઉપર જઈને આવ્યા? એ કર્ણાટકનો હતો. મને કે હા, अच्छी तरह दर्शन हुआ, भगवान का दर्शन हुआ, दर्शन करके आया. અને હું એને જોતો રહી ગયો. પંગુમ લંઘયતે ગિરિમ. આ માણસને એક પગ નથી, ઘોડીના આધારે આટલા મોટા પહાડો ચડ્યો છે. એનું કયું બળ છે, કયું જોર છે? પુશિંગ છે. એ જ માણસને આમાંથી બેઠેલા માણસો એમને જ તમે કહો કે અહીંથી 5 માઇલ ચાલતા આજ ઘેર જાઓ, ગાડી બગડી ગઈ છે, તો નહીં જવાય. એટલે શ્રદ્ધા એ સાધના નથી પણ સાધના માટેનું બળ છે. એ ના હોય તો તમે સાધના, આધ્યાત્મિક સાધના ના કરી શકો. એ ના હોય તો તમે કરી ના શકો આધ્યાત્મિક સાધના. પણ એ હોય તો તમારે સાધના શું કરવાની? બહુ સરળ વાત કરવાની છે. માનો કે તમારામાં શ્રદ્ધા છે તો હવે તમારે સાધના શું કરવાની, કઈ સાધના કરવાની છે? તો એના 3 સ્ટેજ છે. 3: પ્રાર્થના, ઉપાસના ને ભક્તિ. આ 3 શબ્દો યાદ રાખજો. પ્રાર્થના, ઉપાસના અને ભક્તિ. પ્રાર્થના એટલે શું? અર્થના, પ્રકૃષ્ટ અર્થના પ્રાર્થના. દુનિયા પાસે માગવાથી જે વસ્તુ મળતી હોય એને અર્થના કહેવાય.
અને જે વસ્તુ દુનિયામાંથી ના મળતી હોય એવી વસ્તુ જયારે તમે ભગવાન પાસે માગો ત્યારે એનું નામ કહેવાય પ્રાર્થના. અર્થ, મને $5 આપજો, બરાબર આપે, કોઈ સારો માણસ હોય તો કે લો લઈ જાઓ $5, એ અર્થ ના કહેવાય. અને પ્રકૃષ્ટ અર્થના પ્રાર્થના. અને પ્રકૃષ્ટ અર્થના એટલે શું, ધ્યાન દેજો. તો પહેલા જરા બીજી વાત કરીશ. આ પ્રાર્થનાનું મૂળ ક્યાં છે? આ પ્રાર્થનાનું મૂળ છે તમારી પોતાની અલ્પતાના સ્વીકાર. તમને એમ લાગે છે કે તમે અલ્પશક્તિ વાળા છો એવું તમને લાગે છે? આપણે તો આજે દેશમાં તો ઘણા એવા માણસો હોય છે કે હું ભગવાન જ છું, એમ કે હું પોતે જ ભગવાન છું. આવા કહેનારા ઘણા માણસો છે, મારા ઓળખીતા છે ઘણા. તો પાછા હું પોતે જ ભગવાન, બીજો વળી કયો ભગવાન? તો તમે સર્વશક્તિમાન હશો કે? હા, આ તો માત્ર વાચાડતા છે, એમાં કોઈ વાસ્તવિકતા. એક જગ્યાએ ઘણા વર્ષો પહેલા હું રહું, બાજુના ગામમાં એક સંપ્રદાય ચાલે ને, એ સંપ્રદાયના ગુરુ, અને એ ગુરુ પોતે જ ભગવાન થયેલા. અને દેશમાં કઈ સંપ્રદાયો છે, કઈ ભગવાનો છે, કઈ ગુરુઓ છે, બધા એમના પગ ધોઈને પીવે, આરતી ઉતારે. પછી એક દિવસે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. 20-25 માણસો લઈ અને હું નાના સરખા ગામમાં રહું ત્યાં આવ્યા. અને કે મહારાજ, આજ તમારા સાથે અમારે શાસ્ત્રાર્થ કરવાનો છે. એમના ગુરુને લઈને આવ્યા, બધા બેઠા અમે તો બધા. પછી એ કે હું પોતે જ ભગવાન, હું પોતે જ, મારાથી કોઈ ભગવાન જુદો છે જ નહીં. ઘણી વાતો કહી. મેં કોઈ એક પાંદડું બનાવી આપો, કે આ બધા પાંદડા મેં જ બનાવ્યા છે, મારે શું કામ પાંદડું બનાવવું પડે? આ બધા પાંદડા મારા જ બનાવેલા છે. મેં કહ્યું, મેં તો, મારાથી તો એક પાંદડું બનતું નથી. એ તમારું અજ્ઞાન છે. એમ કે તમને સદગુરુ નથી મળ્યા એટલે તમારું આ અજ્ઞાન છે. આખું ગામ ભેગું થઈ ગયેલું, શું થાય છે, શું થાય છે. પછી શું થાય, ઘણી વાર જેની સાથે તેવા થવું પડે. પછી મેં કહ્યું, તમે સર્વશક્તિમાન છો કે? હા. મેં કહ્યું, જો હું અલ્પશક્તિમાન છું. ને એ ખૂબ હૃષ્ટપુષ્ટ શરીર વાળા હતા, હું તો દુબળો પાતળો હતો, ત્યારે વધારે દુબળો હતો. એટલે મેં કહ્યું, જો તમે સર્વશક્તિમાન છો અને હું તો અલ્પશક્તિમાન જીવ છું માત્ર, એમ કરીને મેં એમનો હાથ પકડ્યો. અને એ વખતે ખબર નહીં મારામાં હનુમાનજી ક્યાંથી આવી ગયા, આમની ફાટ દઈને મચેડ્યો. એટલે આમ વાંકા થઈ ગયા. હવે છોડાવો હાથ, ચાલો, સર્વશક્તિમાન હોય તો હાથ છોડાવો. કારણ કે લોકોને તો આ જ તર્ક જોઈએ છે ને. બીજા બધા બૌદ્ધિક તર્ક કરતા આ તર્કની અસર મોટી થવાની. આમ મચેડી દીધો. અને એમને ઘણી માથાકૂટ કરી, ઘણું કર્યું, પણ મારામાં કઈ જોર નતું, પણ કઈક ભગવાને મૂકી દીધું. ને લગભગ 3-4 મિનિટ સુધી બરાબર દબાઈ રાખ્યા. પછી એમ તેમ થઈ ગયા. પછી મેં કહ્યું, બોલો હવે સર્વશક્તિમાન હોય તો હાથ છોડાવો. લોકો કઈ તાળીઓ પાડે, ખુશ થઈ ગયા. મેં કહ્યું, આ ખરો શાસ્ત્રાર્થ, પેલા શાસ્ત્રાર્થ, આ ખરો શાસ્ત્રાર્થ. મને કે આવું અજ્ઞાની માફક કરો છો. મેં કહ્યું, ભાઈ શું કરીએ? એટલે પ્રાર્થનાનું મૂળ ક્યાં છે? પહેલી શરત છે, તમને તમારી અલ્પતાનું સતત ભાન થવું જોઈએ. અને અલ્પતાનું ભાન છે ને કદી તમને નુકસાન નહીં કરે. અલ્પતાની વિસ્મૃતિ છે, એ જ મોટી ઉપાધિ છે. એટલા માટે તમે સંતોના બધા ભજનો જોજો, એમાં રડી રડીને પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે. તુલસીદાસ, સુરદાસ, નરસિંહ, અને શું લખ્યું સંતોએ! ઓહો, અમે બધા સંન્યાસીઓ છે ને, અમારા નામ લખીએ ને એટલે 108 લખીએ. 108 સ્વામી, કેટલાક વળી 1008 લખે, કેટલાક 1108 લખે. શ્રી શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ફલાણા ફલાણા સદગુરુ. તમે કોઈ મને લખો તો હજુ ઠીક છે, પણ હું મારી જાતે લેટર પેડ ઉપર લખું. કદાચ તમારી શ્રદ્ધા હોય ને તમે મને લખો તો એ તો તમારી વાત છે, પણ મેં લેટર પેડ જ એવું છપાયું. આથી વધારે કોઈ શરમજનક વાત કહેવાય કે? તમે સંતોને જોજો. કબીર છે ને, એ પોતાની જાત માટે કબીરા લખે છે કે કહત કબીરા, એમ લખે છે શ્રી શ્રી 1008 કબીર ફલાણા. કહત કબીરા સુન ભાઈ સાધુ. નાનકદેવ શું લખે છે? નાનકા, એકનાથ એકા, તુકારામ તુકામણે. તુકારામ કોઈ જગ્યાએ નથી લખ્યું, તુકામણે, તુકા લખે. બધા સંતો. અને નરસિંહ મહેતાએ ભણે નરસૈયો, નરસિંહદાસ નહીં.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ પેઢી કોતેર. એક જગ્યાએ તો એવું લખ્યું છે રંક નરસૈયો, પોતાની જાતને રંક શબ્દ વાપર્યો છે. કેટલી દીનતા હશે ત્યારે, કેટલી આધીનતા હશે ત્યારે આ શબ્દો. એક જગ્યાએથી એથી પાછો આગળ વધી ગયો. કંઈક એ રસને કંઈક શુકદેવ જાણે, કંઈક જાણે ફલાણા, અને કંઈક જાણે પેલો ભોગી નરસૈયો, પોતાની જાત માટે. કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. યોગી ના લખ્યું. અને અમારામાં તો ઘણા છે ને, 2-4 આસન આવડતા હોય તો યોગીરાજ, હિમાલયના યોગીરાજ. અરે ભાઈ 4 આસન, તારા કરતા તો સર્કસના ખેલ કરનારને સારા આસન આવડે. અને આ ટીવી ઉપર તમે જુઓ આ લોકોના શરીર કેટલા વળી આમ વાળે છે, એના જોઈએ તો આપણને તો આશ્ચર્યચકિત થઈ જઈએ. 4 આસનમાં તો યોગીરાજ લખે છે, કોઈ બીજો લખે તો હજુ ઠીક છે. ત્યારે પેલો નરસિંહ મહેતા લખે છે કંઈક જાણે પેલો ભોગી નરસિંહ. કેટલું એનું ઊંચું લેવલ હોય ત્યારે આવું લખી શકે? ના લખી શકાય. એટલે પ્રાર્થનાનું મૂળ ક્યાં છે? તમારી અલ્પતાની તમને જાગૃતિ, તમને એમ થવું જોઈએ કે હું એક અલ્પ માણસ છું. અને એ અલ્પતા ક્યાં પહોંચે છે? પામરતા. જીવન છે ને, જીવન શું છે? ઘડિયાળનું લોલક. ઉત્તમમાં ઉત્તમ પુરુષ પણ કેટલીક વાર આ ઉત્તમતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય અને બીજી જ ક્ષણે પામરતાની પરાકાષ્ઠાએ પહોંચી જાય. પહોંચી જાય કે ના પહોંચી જાય? એટલે આ લોલક આમ ગયું છે, એ કાયમના માટે આમને આમ જ રહેશે એવું કઈ કહી શકાય? જીવન તો ઘડિયાળનું એક લોલક છે. સીડી છે નહીં, પેલા સર્પને સીડીનું નથી ખેલ હોતા, એવી એક છે. અને એની જાગૃતિ જેને હોય એ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે. અને અલ્પતા જતા જતા જઈને પામરતામાં જાય છે. એટલી પામરતા કે કેટલીક વાર માણસ સોનાનો હાર પડ્યો હોય ને, એ હાર પાછો આપી દે. ભાઈ સોનાનો હાર લઈ જાઓ, કોઈનો રસ્તામાં પડ્યો છે, ત્યારે તમારું લોલક ઉત્તમતા એ પહોંચી ગયું છે. એ જ માણસ કોઈ વાર $1 માટે ગજવા મૂકી દે. કોઈ એક બીજી ભૂમિકા પહોંચ્યો હોય તો જે માણસે સોનાનો હાર પાછો આપી દીધો હતો, એ માણસ $1 પણ બુદ્ધિ બગાડે તો નવાઈ લગાડવી, કારણ કે લોલક આ બાજુ આવી ગયો છે. હા, પેલો લોલક ત્યાં હતું ત્યારે એને હાર આપી દીધો, હવે લોલક આ બાજુ આવી ગયો છે. અને આ જે જાગૃતિ છે ને, એમાંથી જીવ છે, જીવાત્મા એમ સમજે, હે પ્રભુ હું તો અલ્પ છું. એટલે તુકારામે એક બહુ સરસ અભંગ લખ્યો છે. અને અભંગમાં એવું લખ્યું છે, ઈશ્વરને એમ પૂછ્યું છે તું તો કર્મ પ્રમાણે ફળ આપે છે ને? તો કે હા. તો હું સારા કર્મ કરું તો તું મને ખોટા ફળ આપે ખરો? ભગવાને કહ્યું ના. તો હું ખોટા કર્મ કરું તો તું મને સારા ફળ આપે ખરો? તો કહ્યું ના. તો તારું ભજન કરવાની હવે મારે જરૂર શું છે? હવે તો મારે કર્મ જ કરવાના રહ્યા ને. જો કર્મના જ ફળ મળવાના હોય તો હવે મારે તારું ભજન કરવાની જરૂર શું છે? એટલે ભગવાને કહ્યું તો ના કર, તને કોણ કહે છે ભજન કર? અને પછી એ નીચે અભંગમાં લખે છે કે હું એટલા માટે ભજન કરું છું કે જે મારા જીવનનો માર્ગ છે ને, એ ઢાળ વાળો છે, ચીકણી માટી છે, અને એના ઉપર સતત ઝરમર 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 વરસાદ થયા કરે છે. પગના અંગૂઠા ફેરવીને હું ચાલું છું તો એક પગ આમ જાય છે ને એક પગ આમ જાય છે. એટલે ચાલવાનું તો મારે છે, પણ હાથ પકડવાનો તારે છે. એટલે એટલા માટે હું તારું ભજન કરું છું કે હું ચાલીશ મારા પગે, પણ મારો હાથ તું પકડજે. હાથ મારો મુખ શોમાં, એક છે ને, હાથ મારો મુખ શોમાં. અને એની પરાકાષ્ઠા ક્યાં છે પાછી? કે મેં ભગવાનનો હાથ પકડ્યો છે એક, અને હવે ભગવાન માં બન્યો છે, ને માં બનીને ભગવાને મારી આંગળી પકડી છે. હાથ પકડવામાં તો કેટલીક વાર મારા હાથે છૂટી જાય, પણ ભગવાનને હવે માતા બનાવે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. હાથ તો મેં પકડ્યો છે, પકડવામાં પુરુષાર્થ મારો છે. હવે એ માં બની છે, દયાળુ માં બની છે, હું બાળક બન્યો છું, અને એટલા માટે એને મારી આંગળી પકડી છે. અને હવે આંગળી છૂટવાનો પુરુષાર્થ કોને? આંગળી પકડી રાખવાનો પુરુષાર્થ કોને કરવાનો છે? એને કરવાનો. એટલે આપણે એને કહીએ છીએ કે મારી આંગળી તું ના છોડીશ, મારો હાથ તું છોડીશ. તુલસીદાસજી એક બહુ સુંદર દોહો લખેલો છે કે મહાપુરુષ છે ને, એનો જો સંગ કર્યો હોય ને તો એ તમને ડૂબવા ના દે. તમે જો એનો સાથ કર્યો હોય તો
જેમ ઉદાહરણ આપ્યું છે, પેલું લાકડું છે પરોણો, બળદ હાંકવાનું હોય ને પરોણો, એમાં સોય નાખો, ખીલી નાખો, ખીલી આગ, એકલી ખીલી છે ને પાણીમાં નાખો તો ડૂબી જવાની, પણ પરોણામાં જોડેલી આળ છે ને એને પાણીમાં નાખો તો તરવાની, એને પરોણાના હિસાબે. એમ જેને પરમેશ્વરનો સાથ લીધો હોય એ પોતે લોખંડ જેવો હોય, આળ જેવો હોય, પણ પરમેશ્વર સાથે જો જોઈન્ટ થઈ ગયો હોય તો એ તર્યા કરે. એટલે આ પહેલી વાત થઈ. પ્રાર્થના શા માટે? એટલા માટે કે હું અલ્પ શક્તિમાન છું. અને અલ્પતા ચતુર્દિકની અલ્પતા છે, એક દિશાની નહીં. પેલાની જેમ સર્વશક્તિમત્તા સર્વ દિશાની છે, એમ મારી અલ્પતા પણ સર્વ દિશાની છે. એક છીંક આવતી હોય ને આપણે રોકી શકતા નથી. રોકી શકીએ છીએ? કોઈ બિચારો જતો હોય ને એને અપશુકન થતા હોય, હવે આપણી ઈચ્છા હોય કે નથી ખાવી, અને પાછું એ ખાસ વેમીલું માણસ હોય, એ તો ખાસ વેમીલું માણસ હોય, તમને એમ થતું હોય કે ગમે એમ કરીને પણ છીંક રોકો, પણ રોકી શકાતી. હવે જો તમે તમારી છીંક ના રોકી શકતા હો, ચાલો તમે આંખની પાપડ નીચે પાડવાનું રોકી શકો? હું કહું 2 મિનિટ સુધી આંખની પાપડ નીચે ના પાડશો, આંખની પાપડ નીચે પડી જ જવાની છે. કારણ કે કોઈ ડિઝાઇન બનાવી છે, અને મંગળમય ડિઝાઇન બનાવી છે, બહુ વ્યવસ્થિત ડિઝાઇન બનાવી છે, એટલે થોડોક ટાઈમ થશે એટલે પાપડ નીચે પડી જ જવાની. તમારી નાડીને તમે રોકી શકો? તમારા શરીરની અંદર જે બધું થઈ રહ્યું છે એને તમે રોકી શકો? અજાણતા ઝેર ખવાઈ ગયું, કોઈએ ખવડાવી દીધું કે ભૂલથી ખવાઈ ગયું, અને હવે આપણે નક્કી કરી દીધું ચાલો પકવાસ છે, પચાવવાનું બંધ કર. આપણે પેલી હોજરીને કહ્યું હોય તારે હવે પચાવવા, ડોક્ટર આવે ત્યાં સુધી તું એમને એમ ચૂપ થઈ જા, તો થઈ જાય ખરું? આપણે આપણા પકવાસ એને રોકી શકીએ છીએ? શારીરિક દુર્બળતા કેટલી મોટી દુર્બળતા છે. અને પછી શરીરના વેગોની દુર્બળતા, કામનો વેગ, ક્રોધનો વેગ, લોભનો વેગ, મોહનો વેગ, ઈર્ષ્યાનો વેગ, દ્વેષનો વેગ આવે છે કે નથી આવતો? અને વેગની વખતે આપણે તણખલાની માફક તણાઈ જઈએ છીએ કે નહીં? જેમ પાણીમાં તણખલું તણાય દરિયાની અંદર, એમ તણાઈ જઈએ છીએ. અને ભલે તણાઈ જાઓ એની કોઈ ચિંતા નહીં, પણ તમે એને સ્વીકાર કરો, તમે એની જાગૃતિ કરો, અને પછી તમે ભગવાનને કહેશો કે હે પ્રભુ, આ તણાતી વખતે તું મને બચાવજે, હું દુર્બળ માણસ છું. પછી હું લોકોને કયા મોઢે એમ કહી શકું કે હું શક્તિમાન છું, આવો હું તમારો ઉદ્ધાર કરીશ, હું તમારું કલ્યાણ કરીશ. અરે કલ્યાણ તો ભગવાન કરે સૌ, આપણે કલ્યાણ કરનારા કોણ? કાં તો આપણે દંભ કરીએ છીએ, નહીં તો તમે. એટલા માટે સંતોએ રામકૃષ્ણ પરમહંસ છે ને, એને કોઈ ગુરુ કહે તો મણની ગાળ દેતા. તમે ગુરુ છો એમ કે ખબરદાર જો કોઈ જાડો ગુરુ કહે તો મણની ગાળ દે. એટલે આ આપણી દુર્બળતા છે. આપણને નોકરી જોઈએ છે પણ મળતી નથી, જ્યાં નથી કરવી ત્યાં કરવી પડે છે. બીજી બધી વાત જવા દો, તમારા ઘરમાં જ તમારું ચાલતું નથી. મારે કોઈના હાથ ઊંચા નથી કરાવવા, પણ તમારા ઘરમાં જ તમારું ચાલતું નથી. અને દેશમાં તો ઘણું ચાલતું, પણ અહીંયા તો આવડું છોકરા આગળ તમારું ચાલતું નથી. આવડું છોકરું છે ને એ હમણાં પોલીસને ફોન કરે, મારા પપ્પા મને મારે છે, તરત જ પોલીસ પહોંચી. તમે એને એમ ના કહી શકો છોકરું તારું મારું. આપણા દેશમાં તો એમ કહીએ મારું છોકરું છે, મારી પત્ની છે, હું મારી નાખીશ, કાપી નાખીશ, તો વચ્ચે બોલનાર કોણ? એટલે લોકો કહે હા તમારી પત્ની છે, મારો જોડો. આપણી સંસ્કૃતિ છે. ઢોલ ગમાર શુદ્ર પશુ નારી ये सब તાડન. લોકો બાજુના ઘરમાં બેઠા બેઠા એ ધમાકા સાંભળતા હોય, જાણતા હોય કે આ ધીપ થઈ રહ્યું છે, પણ કોઈ જઈ ન શકે, કોઈ એમ ના કહી શકે ખબરદાર જો આના ઉપર હાથ ઉપાડ્યો તારે શું, મારા ઘરમાં હું ગમે તે કરીશ, કાપી નાખીશ, મારી નાખીશ. કારણ કે એના બાપે મને કન્યાદાન કર્યું છે. આ તો દાનમાં આપેલી વસ્તુ છે ને. હાથમાં હાથ મૂકી દીધો, લો હવે મારી દીકરી, તમને કોઈ વાર તો વિચાર કરો ક્યાં સ્ટેજ કેવું મૂકી દીધું છે. કન્યા દાન કર્યું છે. કોઈ લોટાનું દાન કરે, કોઈ કहीं દાન કરે, તો આ કન્યા દાન કરી દીધું. હવે મારો જુડો જે તમારે કરવું હોય. એટલે આપણે અશક્ત છીએ, અને એ અશક્તિ આપણને દુઃખ દે છે. દે છે કે નથી દેતી? તમે હોવ ને તમારા ઘરમાં તમારું ના ચાલતું હોય તો તમે કદી સુખી થઈ શકો ખરા? તમારા ઘરમાં તમને કોડીની કિંમત હોય અને તમારું કશું જ ના ઉપજતું હોય. મને ઘણી વાર આવે ને દેશમાં લોકો આમંત્રણ આપવા, મહારાજ
કાલ મારે ત્યાં જમવા આવજો. એટલે હું પૂછું તમારી પત્નીને પૂછીને આવ્યા છો? મને કે એમાં શું પૂછવું હતું, ઘર એનું મારું? ના, તો નહીં આવું. કારણ કે મને ઘણા કડવા અનુભવ થયા છે. એટલે જો તમે એ ગૃહ વિભાગની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈ આવો, એનઓસી લઈ આવો, પછી વાંધો નહીં. બાકી નહીં તો તમારી એ ખેર નહીં ને મારી એ ખેર નહીં. પણ આપણું નથી ચાલતું. આપણું આપણા શરીર ઉપર નથી ચાલતું, આપણું આપણા ઘરમાં નથી ચાલતું, આપણા માણસોને આપણે નથી કેચ કરી શકતા, આપણી નોકરી ઉપર નથી ચાલતું, આપણી ફેક્ટરીના મજૂરો ઉપર આપણું કામ નથી ચાલતું. અને આ ચારેય તરફની આપણી આ દુર્બળતા એક તરફ છે. એવી પ્રબળતા પણ છે. એનો અર્થ એવો નથી કે તમે દુર્બળ જ છો, તમારું કંઈક ચાલે છે, તમારી પ્રબળતા પણ છે. પણ પ્રબળતાનું સતત ભાન છે ને એ પ્રાર્થનાનો આધાર નથી. દુર્બળતાનું ભાન એ પ્રાર્થનાનો આધાર છે. અને ત્યારે તમે કહો, હે પ્રભુ, મારી કોઈ શક્તિ નથી, તું જ સર્વસ્વ છે. એક બીજી વાત યાદ રાખજો, તમે કોઈ પણ કાર્ય કરવા નીકળો ને, જોબ ઉપર જાઓ, ફેક્ટરીએ જાઓ, મોટેલે જાઓ, દીકરીનો વિવાહ કરવા, છોકરો ખોળવા જાઓ, કે ભેંસ ખરીદવા જાઓ. દેશમાં તો ભેંસ લેવા જાય ને, અને શું અમે તો લોકોને કઈ ઉધાર અવાડે ચડાયા છે. એ અમારી પાસે આવે, મને કે મહારાજ મારે કઈ ભેંસ ઉપર લેણું છે? કાળી ભેંસ ઉપર લેણું છે કે ભૂરી ભેંસ ઉપર લેણું છે કે માથામાં પેલું ચાંદુ હોય એની ભેંસ ઉપર લેણું? હવે એને શું લેવા દેવા? પણ શું કઈ ગોઠવ્યું છે કે જાત જાતનું એવું ગોઠવ્યું છે. એક પટેલને કહેવાનું કે જો તમારે કાળી ભેંસ ઉપર લેણું નથી હો. એના મગજમાં એ વાત બેસાડે, આખી જિંદગી કદી કાળી ભેંસ નહીં ખરીદે. કારણ કે કહ્યું છે, મહારાજે કહ્યું છે કે તારે કાળી ભેંસ ઉપર લેણું નથી, એટલે એ ભૂરી ભેંસ જ ખોળવાનું, ને તારે ચાંદરી ભેંસ ઉપર લેણું છે, તારે કાળી ભેંસ ઉપર લેણું છે. આટલી અવૈજ્ઞાનિકતા ક્યાં તમને જોવા મળશે બીજે? આને તો ધર્મ કહેવો, આને અધ્યાત્મ કહેવું, કે આને અંધશ્રદ્ધા કહેવી, કે આને વેમ કહેવા? બધી વાતોમાં આજ બેસાડી દીધું હોય. એટલે આ બધું તમે પડતું મૂકો, આને જવા દો, આનું નામ ધર્મ નથી. પણ તમે પરમેશ્વરને પ્રાર્થના કરી નીકળો, હે ભગવાન, મારે એક ભેંસ ખરીદવી છે, તો તું મને પ્રેરણા આપજે. હું કોઈને ઠગું નહીં, કોઈ મને ના ઠગે. મારે જે પ્રકારની જોઈએ છે એવી મને મળે. મારે એને 2 પૈસા ઓછા નથી આપવા, પણ મને એ ઠગે નહીં. તમે જીવનમાં અનુભવ કરજો. કદાચ હૃષ્ટપુષ્ટ જોઈ ભેંસ જોઈને તમે મોહિત થઈ જશો, આજ ભેંસ લેવી છે, પણ ભગવાન તમને પાછા ખેંચી લે. નહીં, તને ખબર નથી, આ તો દેખાવ જ છે, અંદર કશું જ નથી. તમને કઈ ને કઈ એવું નિમિત્ત બનાવી દેશે, અને પછી તમને થશે કે હા, સારું થયું હો, પેલી ભેંસ ના ખરીદી. તો એટલા માટે આપણે એક નહીં, નિદ્રામહી નહીં હતું તને ભાન જ્યારે, જેણે જુઓ પૂર્ણ રક્ષણ કીધું ત્યારે, તેને પ્રભાત સમયે ઉઠીને સ્મરું, કાર્યો બધા દિવસના પછીથી કરું. આ પ્રાર્થના છે, નાની મોટી દરેકે દરેક બાબતમાં. એક બીજી વાત, પ્રાર્થનામાં ગોખેલા શ્લોકો ના બોલશો. બોલવા હોય તો થોડાક ચીલા ચાલુ જે બોલાતા હોય બોલજો, કારણ કે એમાં તમારું મન નહીં લાગે. તો અમે એવા માતા છે પિતા એમ બોલ્યા કરશો, મન આમ દોડ્યા કરતું હશે. હું તો ઘણી જગ્યાએ જોઉં ને, તો લોકો પ્રાર્થના કરતા હોય, આમ ઘંટડી બીજું ત્રીજું, અને પાછા દૂધ ઉભરાણું જોયા છે કે નહીં, જો પેલી બિલાડી ના આવે, પણ તું અહીં તારું મન અહીં લગાવ ને. એકની એક રટેલી જે વાતો છે ને, એને તમે રોજ રોજ બોલ્યા કરો તો તમારી તન્મયતા નહીં થાય. ત્યાં તન્મયતા માટે શું જરૂરી છે? તમારી પોતાની ભાષામાં તમારા પ્રોબ્લેમ હોય એને તમે ભગવાન આગળ રજૂ કરો. રોજના નવા પ્રોબ્લેમ જે કંઈ હોય વ્યક્તિગત રીતે, જેમ મારી સાથે તમે વાત કરો, એની સાથે વાત કરો. એ તો પિતા માતા હિતેશી છે, સખા છે, એની સાથે વાત કરો. હે ભગવાન, હવે મારે આ મોટેલ કાઢી નાખવી છે, નીકળતી નથી. તમે એના સાથે વાત કરો. એ તમારી પ્રાર્થના છે. ગમે તે, મારે આ જોબ બદલી નાખવી છે, મારે આ જગ્યા બદલી નાખવી છે, મારે અને મારી પત્નીના વચ્ચે કંઈક મન મોટાવ થઈ ગયેલો છે, કંઈક ક્રાંતિ થઈ છે, એને મારા ઉપર ને મને એના ઉપર, કંઈક વહેમ થઈ ગયો છે, કંઈક શંકા થઈ ગઈ છે. તું અમારા બંનેનું સમાધાન કરાવી આપ. તું અમારા બંનેના વચ્ચે પડેલી જે મેલ છે, કચરો છે,
એને તો દૂર કરી નાખ. આ તમારી પ્રાર્થના છે, એનો કોઈ શ્લોક ના હોય. અને તમે જુઓ કે પ્રાર્થનાની અસર થાય છે કે નથી થતી. પણ તમારા પ્રશ્નો છે ને, એ તમારા પ્રશ્નોને તમે તમારી ભાષામાં તમારા ભગવાન આગળ રજૂ કરો. અને એટલા માટે પ્રાર્થના કરતી વખતે એકાંત જોઈએ. એકાંત નહીં હોય તો તમારા અંદરના ભાવ નહીં ખીલી શકે. બીજાની ઉપસ્થિતિ હશે ને એટલે તમે તમારા અંદરથી જે ખીલવાપણું છે ને એ નહીં રહે. પણ તમારા જે પ્રશ્નો છે, જે પ્રકારના હોય, તમને કોઈ રોગની તકલીફ હોય, બુદ્ધિની તકલીફ હોય, શરીરની તકલીફ હોય, કુટુંબની તકલીફ હોય, પણ તમારા જે પ્રશ્નો છે એટલે આ પ્રાર્થનામાં તમે જોજો તમારું મન આપોઆપ લાગવાનું. પેલા શ્લોકોમાં નહીં લાગે. શ્લોકો ઠીક 10-15 મિનિટ જે બોલતા હોય બોલો આપણે સંસ્કાર માટે, પણ પછી તમારા પોતાની પ્રાર્થના તમારે કરવાની. અને એ પ્રાર્થનામાં આટલી વાત ધ્યાન રાખવાની, એમાં કોઈના અહિતની પ્રાર્થના નહીં કરવાની. હે ભગવાન, જો તું સાચો હોય, જો તું ખરેખર તારામાં સાચ હોય તો આ વખતે તો મારા પડોશીના છોકરાને ફેલ કરજે ને કરજે. તારા પડોશીના છોકરાને ફેલ કરજે. હા, એટલે પડોશી કહેતો હોય મારા પડોશીના છોકરાને ફેલ. આનું નામ પ્રાર્થના કહેવાય. તમે માગો. એક બીજી વાત, પ્રાર્થનાની ઊંચાઈ ક્યાં છે? એટલે ગીતામાં 4 કક્ષાઓ મૂકી છે. આર્તો, જિજ્ઞા, સુરર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આ ચાર કક્ષાઓ મૂકી છે. પ્રાર્થનાની પરાકાષ્ઠા જેને ઊંચાઈ કહેવાય ને ઊંચાઈ ક્યાં છે? તમને મારવા માટે જે તલવાર લઈને ફરતો હોય કે પિસ્તોલ લઈને ફરતો હોય, તમારી સામે કોર્ટે ચડ્યો હોય, તમારા ઉપર કેસ કર્યો હોય, તમારી નિંદા કરતો હોય, તમારી બદનામી કરતો હોય, એના માટે પણ તમે પ્રાર્થના કરો. હે ભગવાન, એની બુદ્ધિ સુધારજે. ખબર નહીં કેમ એ મારા પાછળ પડ્યો છે, હું એના પાછળ પડવા નથી માંગતો. તું એનું ભલું કર, તું એનું ભલું કર. અને હું આ તમને અનુભવ કરીને કહું છું, તમારી જો આંતરિક શક્તિ હોય ને તો તમે ધીરે ધીરે તમારા શત્રુના ચિત્રને સામે રાખો. જેમ ભગવાનના ચિત્રને રાખો ને એમ શત્રુના ચિત્રને, અને પછી એના ઉપર મોજા મોકલો. એના ઉપર આમ મોજા મોકલો. શા માટે ઈર્ષા કરે છે, શા માટે દ્વેષ કરે છે? સંપીને રહે, સુખી થઈને રહે, શાંતિથી રહે. હું તારું ભલું ઈચ્છું છું. તમે જોજો તમારા મોજા એને પહોંચે છે કે નથી પહોંચે. 2 દિવસે, 4 દિવસે, 6 દિવસે, મહિને, 6 મહિને એનું મગજ બદલાઈ જશે. આપોઆપ એનું મગજ બદલાઈ જશે. કારણ કે તમારામાંથી એક તરંગ નીકળે છે, અને એકાગ્ર થઈને જયારે તમે તરંગ મોકલો છો ત્યારે નિશ્ચિત લક્ષ્ય ઉપર પડે છે. કોઈ હેડકી ખાતું હોય ત્યારે આપણે નથી કહેતા કોઈ યાદ કરે છે, હા કે આ દેશમાં કોઈ યાદ કરતું હશે. પણ એમાં એક તથ્ય છે કે તમે જયારે તન્મય થઈને કોઈને યાદ કરો છો ને ત્યારે તમારા મોજા એના ઉપર પહોંચે જ છે. એ પણ તમને યાદ કરે છે કે ઘણા દિવસ થઈ ગયા હજુ કાગળ નથી આવ્યો. હું તે જ દિવસે કાગળ આવે. હા જો હું નતો કહેતો કાગળ આવ્યો કે ના આવ્યો. બાહ્ય જે જગત છે ને, જે દ્રશ્ય જગત છે, એના કરતા અદૃશ્ય જગત ઘણું મોટું છે, ઘણું વિશાળ છે. અને ઘણા મોટા, ઘણા વિશાળ જગતને આ વૈજ્ઞાનિકો શોધવા મળ્યા છે કે પહેલા કોઈને ખબર હતી કે એક્સ રે નામનું કોઈ તત્વ છે, ગામા રે નામનું કોઈ તત્વ છે? એવી કોઈને ખબર હતી? હતા ખરા, પણ કોઈને ખબર? ઓઝોન વાયુ છે, કોને ખબર હતી? ખબર હતી? ગુરુત્વાકર્ષણ છે, કોને ખબર હતી? આ ગુરુત્વાકર્ષણ નામનું કોઈ તત્વ છે. એ તો પેલું ફળ નીચે પડ્યું ને, પણ નીચે ના પડે શું ઉપર જાય? પણ પછી ખબર પડી કે ના પડી? આજે તો તમે જોજો કે આ વૈજ્ઞાનિકોએ કેટલી સૂક્ષ્મ વસ્તુઓ ખોળી કાઢી છે. આખું અમેરિકા આજે તો અદૃશ્ય જગત ઉપર ચાલી રહ્યું છે કે નહીં? તમે ગાડી લઈને આવો ત્યાંથી આમ કરો એટલે પેલું શટર ઊંચું થઈ જાય. મેં કોઈ કોને ઉઘાડ્યું કે ના, કોઈ નહીં. અને આપણા દેશમાં તમે જો તો આટલો મોટો હેલ્ડ્રાપ હોય ને, આવડું મોટું તાળું હોય ને, આમ ચાવી મારો ને, આમ ઉપર વચેડો ને, નીચે મચેડો ને, આમ કરો ને, પછી અંદર પાછી ગામડામાં તો ભૂંગોળ હોય ને, કઈ હોય આ તો પણેથી જ આમ કરે એટલે આમ થઈ જાય બધું. આ અદૃશ્ય જગત છે. અદૃશ્ય જગત ખોળી તો આનો ઉપયોગ થઈ શકે કે ના થઈ શકે? એમ ત્યાંથી તમારા એક આટલા નાના સરખા કોઈ વસ્તુમાંથી તમે એક કિરણો મોકલીને તમારું બારણું ઉઘાડી શકતા હોવ તો
તો તમારા અંદર પણ કંઈક કિરણો છે, અને એ કિરણો તમે જાણતા અજાણતા પણ મોકલો છો. એવું નહીં કે તમે સાધના કર્યા પછી જ મોકલી શકો, તમને ખ્યાલ પણ ન હોય. અને એવી જ રીતે તમારા પાસે એક એન્ટીના છે, એના ઉપર પાછા એવા કિરણો આવીને પડતા હોય. એટલે પ્રાર્થના છે ને, એ પ્રાર્થનામાં આ પહેલામાં પહેલી આધ્યાત્મિકતા છે. એટલે માણસોના મન કેમ બદલાઈ જાય છે, દુશ્મનો પણ મિત્ર કેમ થઈ જાય છે. સહજાનંદ સ્વામી પાસે છે ને, તો લાડુદાન ગઢવી ગયેલા, ટાઈમ થઈ જાય એટલે કહેજો પાછા, તમારે બધાને જવાનું હોય. લાડુદાન ગઢવી ગયેલા, પીળું ઉપાડીને ગયેલા ભાવનગરના દરબાર પાસેથી. અયોધ્યાના બાવા આયા છે સરોવરિયા, બરાબર બધાના વચ્ચે હું રેવડી દાણા દાણ કરી નાખું, આવી ઈચ્છા લઈ અને સભા વચ્ચે સહજાનંદ સ્વામીને હલકા પાડવા માટે આ માણસ ગયેલો. અને 1.5 કિલો તો સોનું પહેરતો હોય. ઘોડી ઉપરથી ઉતર્યો, ચાલીને ગયો, એટલે મહારાજે બેસાડ્યા, એમને બેસાડ્યા ને પ્રસંગ ચાલતો હતો, બેઠા. હમણાં કંઈક મોકો પડે એટલે પછી ફટકો મારવો એમ, પણ પછી તો આખું જીવન જ ચેન્જ થઈ ગયું. ઉભા થઈ અને સોનું ઉતારીને ઢગલો કરી દીધો. કહી દીધું, મને અત્યારે ને અત્યારે દીક્ષા આપ, અત્યારે ને અત્યારે મારે સાધુ થવું છે. પણ કશા વિના બદલાઈ કેમ ગયો? ના, કશા વિના નથી બદલાયો, કંઈક થયું છે. પણ જે થયું છે એ દ્રશ્ય નથી થયું, અદૃશ્ય થયું છે. જે થયું એ દ્રશ્ય નથી થયું, અદૃશ્ય થયું છે. અને અદૃશ્ય થયું છે તો ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. એક તરફ મૌન છે ને એક તરફ સંશય છિન્ન થઈ જાય છે. એટલે તમારા અંદર એક બહુ મોટી શક્તિ છે, અને એ શક્તિ પ્રાર્થનાના દ્વારા જગાડવામાં આવે. આ પહેલી વાત થઈ. એના પછી 2 શક્તિઓ, 2 એના સ્ટેજ રહ્યા, ઉપાસના અને ભક્તિ. એની ચર્ચા નહીં કરી શકાય, પણ થોડીક વાતો હું તમને કહીશ. 9 વાગે તો એની થોડીક ચર્ચા કરીશ, વધારે નહીં કરું. ઉપાસના શું છે, તો પ્રાર્થના અને ઉપાસનામાં ફરક શું છે, અને ઉપાસના અને ભક્તિ, તો ઉપાસનામાંથી ભક્તિનું પ્રાકટ્ય થાય. ત્યારે પ્રાર્થના છે ને, એ હઠપૂર્વક પ્રયત્નપૂર્વક કરવાની ક્રિયા છે. મન લગાવીને બેસવાનું, મન ના લાગે તોય બેસવાનું. ત્યારે ઉપાસના શું છે કે એમાં એક વિધિ છે, એક વિધાન છે, એક નિયમ છે, એક મંત્ર છે, એક જપ છે, એ બધું છે. તમે તમારા ઈષ્ટદેવ પાસે બેસીને તમારી જે પદ્ધતિ હોય એ પદ્ધતિથી ઉપાસના કરો છો. મારે 108 માળા કરવાની, 11 માળા કરવાની, ફલાણું કરવાનું, આટલો ગીતાનો પાઠ કરવાનો, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનો, કે ફલાણાનો પાઠ કરવાનો. આ નિયમબદ્ધ જે તમે કરો છો, એ નિયમ સાથે ત્યારે તમે અટૂટ રીતે જોડાઈ જતા હો છો, ત્યારે ઉપાસના છે. અને વચ્ચે હું તમને કહું છું કે પ્રાર્થના તમારી પોતાની કરજો, મન નહીં લાગવાનો પ્રશ્ન જ નહીં રહે. મન ક્યારે નહીં લાગે? તમારી પોતાની પ્રાર્થના નહીં હોય ત્યારે. ઉપાસના છે એમાં વિધિ હોય છે, વિધાન હોય છે, અને એમાં તમારું મન ના લાગે તોય કરજો. એથી નિરાશ ના થશો. મન નથી લાગતું, ભલે ના લાગતું હોય, પણ તમે મંત્ર જાપ કરતા હોય તો કરવા ના જ, રામ 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 કે જે હોય. અને એ ઉપાસના વગર મન લાગે પણ જયારે લાંબા ટાઈમ સુધી તમે કર 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 કર્યા કરો, તો ઉપાસનામાંથી ભક્તિનું પ્રાકટ્ય થાય. ભક્તિને આપણે કૃતિ નથી માનતા. ભક્તિ છે ને એ સ્ફૂર્તિ છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. સ્ફૂર્તિ છે. સ્ફૂર્તિ છે એ કૃતિ નથી. પછી તમારાથી આપોઆપ એ થયા જ કરે, કરવું ના પડે, પણ એ આપોઆપ થયા કરે. દાખલો આપો તમને. માનો કે તમારું બાળક છે, એના ઉપર તમને બહુ વહાલ છે, એને યાદ કરવું પડે છે. યાદ કરવા માટે કોઈ નાક પકડવું પડે, કોઈ યોગ કરવો પડે છે. કારણ કે યાદ કરવું ને એ તમારી સ્ફૂર્તિ છે. એ તમને સહજ રીતે આપોઆપ યાદ રહેશે.